नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम् एसो पञ्चनमुक्कारो सर्वपावपणासनो मङ्गलाणं च सव्वेसिं परमं हवै मङ्गलम्। सर्वपावपणासनो मङ्गलाणं च सव्वेसिं पठमं हवै मङ्गलं पठमं हवै मङ्गलं पठमं हवै मङ्गलम्। अच्युतं केशवं कृष्णदामोदरं रामनारायणं जानकीवल्लभम् अच्युतं જોરથી બધાએ ગાવાનું છે. अच्युतं केशवं कृष्णदामोदरं रामनारायणं जानकीवल्लभम् कौन कहते हैं भगवान आते नहीं, कौन कहते हैं भगवान आते नहीं, कौन कहते हैं भगवान आते नहीं, कौन कहते हैं तुम मीरा के जैसे बुलाते नहीं, तुम तुम मीरा के जैसे बुलाते नहीं, तुम अच्युतं केशवं कृष्णदामोदरं अच्युतं केशवं कृष्णदामोदरम् रामनारायणं जानकीवल्लभम् कौन कहते हैं भगवान खाते नहीं, कौन कहते हैं भगवान खाते नहीं, बेर शबरी के जैसे खिलाते नहीं, बेर अच्युतं केशवं कृष्णदामोदरम् अच्युतं केशवं कृष्ण रामनारायणं जानकीवल्लभम् कौन कहते हैं भगवान सोते नहीं, कौन कहते हैं भगवान सोते नहीं, माँ यशोदा के जैसे सुलाते नहीं, माँ यशोदा के जैसे सुलाते नहीं,
अच्युतं केशवं कृष्णदामोदरम् अच्युतं केशवं कृष्णदामोदरं रामनारायणं जानकीवल्लभम्। कौन कहते हैं भगवान नाचते नहीं, कौन कहते हैं भगवान नाचते नहीं। गोपियों की तरह तुम नचाते नहीं, गोपियों की तरह तुम नचाते नहीं। अच्युतं केशवं कृष्ण दामोदरम् अच्युतं केशवं कृष्ण दामोदरम् रामनारायणं जानकी वल्लभम् रामनारायणं जानकी वल्लभम् रामनारायणं जानकी वल्लभम्। हे नाथ हे नाथ हे नाथ हे नाथ हे नाथ भूली हूँ भवसागर माँ भटक्यो नहीं अधम काम करता हूँ कदी पण अटक्यो। हे नाथ मुझ हित अर्थे दऊं साक्षी मात्र तमारी हूँ क्षमा चाहूँ मति सदा आप जो सारी। तुम प्रणित तत्व मां शंकाशील न थाऊं जे आप बताओ मार्ग त्याज हूँ जाऊं। हे नाथ मुझ आकांक्षा ने वृत्ति एवी नित्य थाजो लई शकूं जेथी हूँ महद मुक्ति नो लावो। हे सर्वज्ञ प्रभु शू विशेष कहूँ तमने નથી લેશ અજાણ્યું આપથી નિશ્ચય મુજને। હે નાથ હું કેવળ પશ્ચાતાપથી દિલ દહું છું મુજ કર્મજન્ય પાપની क्षमा चाहूं छूं। ओम शांति शांति करो कृपाळु शांति। गुरुराज चंद्र जिन वचन हरो मम भ्रांति। हे नाथ हे नाथ हे नाथ हे नाथ हे नाथ हे नाथ। આજ સવારે આપણે જોયું કે
શરણ શેના માટે ગ્રહણ કરે છે ને? મારા અપરાધ ક્ષય થાય, હું સર્વ પાપથી મુક્ત થાવ એ માટે. અને એ માટેનો ઉપાય પણ એની બીજી જ લાઈનમાં આવ્યો. શું? આગળ કરેલા પાપોનો હું પશ્ચાતાપ કરું છું. અને આગળ કરેલા પાપો કયા છે એના માટે આપણે ફાઇલનો કોન્સેપ્ટ જોયો હતો કે એ વડે આપણને ખબર પડે. અને પશ્ચાતાપ સાચો થાય તો એનો ચેક પોઈન્ટ શું છે? તો કે ઇન્ટેન્સિટી અને ફ્રીક્વન્સી ઘટે છે, પ્રોવાઇડેડ ધ પશ્ચાતાપ ઇઝ ટ્રુ. સાચો પશ્ચાતાપ હોવો જોઈએ. અને ખોટા પશ્ચાતાપમાં આપણે 3 પોઈન્ટ જોયા હતા કે જ્યારે આપણે આપણા જાતને ધિક્કારીએ છીએ અથવા તો જ્યારે આપણે નાસીપાસ થઈએ છીએ કે ભાઈ હવે હું ક્યારેય કાંઈ કરી જ નહીં શકું જિંદગીમાં, અને પોતાને દ્વેષ કરીએ છીએ, અર્થાત વી સ્ટાર્ટ હેટિંગ અવર સેલ્સ. આ 3 પોઈન્ટ્સ જો આવતા હોય તો એ સાચો પશ્ચાતાપ નથી. અને કેવું છે, અત્યાર સુધી આવું થતું હોય ત્યારે આપણે પોતાની જાતને ધાર્મિક માનતા હતા કે જો બીજા કોઈને આવું થાય છે, બીજાને ન થતું, મને થાય છે, મને દુઃખ થાય છે. પણ આ નેગેટિવ હતું. પોઝિટિવ શું હતું? સાચો પશ્ચાતાપ તે કે જે ઉલ્લાસ પણ સાથે હોય, એને ખેદ તો હોય. એટલે પ્રશ્ન થાય ઘણી વખત તો ક્યાં સુધી ખેદ કરવાનો? અને આવો પ્રશ્ન ગુરુદેવને એક વખત પૂછ્યું હતું કોઈ કે સાહેબ આપ કહો છો કે અટકવાનું પણ નહીં, પાછા આપ કહો છો કે તમારે કરવાનું શું એક્ઝેક્ટલી? એટલે સાહેબ કે ખેદ ન થાય તો એ સાધક નથી. જો ખેદ ન થતો હોય તો એ સાધક નથી, અને ખેદમાં અટકી રહેતો હોય તો એ પણ સાધક નથી. આપણે કાં તો બે એક્સ્ટ્રીમમાં હોય, કાં તો આપણને ખેદ જ ન થાય, અને એકવાર ખેદ થાય તો પછી આપણે નેગેટિવિટીમાં વયા જઈએ છીએ. એટલે તો ક્યાં સુધી? એટલે સાહેબને આ પ્રેક્ટિકલ ક્વેશ્ચન કોઈ પૂછ્યો હતો કે સાહેબ તો પછી મારે ખેદ કરવાનો કે નહીં કરવાનો? અને ખેદ કરો તો ક્યાં સુધી કરો? 60 seconds. You have got 60 seconds for ખેદ. 61માં સેકન્ડે પાછી આપણી તલવાર બહાર નીકળવી જોઈએ કે હવે આવું પાછો તું, આપણે કહીએ ને આવું બીજી વાર તને જોઈ લઈશું, એમ આપણે પણ આપણા દોષને કહી દેવાનું કે આવું બીજી વાર તને જોઈ લઉં છું. હવે એવી અંદરમાં એક ઉમંગ અને ઉલ્લાસ હોવો જોઈએ ટુ ફાઇટ ધ દોષ. કારણ કે અનાદિકાળના સંસ્કાર છે અને આપણે એને ફાઇટ કરવાના છે. સો પોસિબલ છે કે હું હારી જાઉં, પણ વાંધો નહીં, હું છોડીશ નહીં. આટલું એક દ્રઢ અંદરમાં હોવું જોઈએ. અને આપણે એમાં જોયું હતું કે દ્રઢ પ્રહારીનું દ્રષ્ટાંત જોયું હતું. પછી આપણે આગળ જોયું કે જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું. સૂક્ષ્મ વિચાર એટલે શું? સ્વરૂપની વિચારણા જે થાય એને સૂક્ષ્મ વિચાર કહેવામાં આવે છે. ઊંડા ઉતરવું એટલે શું? હા, અંતર્મુખ થવું. અંતર્મુખ થવું એને ઊંડા ઉતરવું. અને તમારા તત્વના ચમત્કારો કેમ કીધા છે? જે વસ્તુ માનવામાં ન આવતી હોય, અનબિલિવેબલ હોય, તો આપણે એને ચમત્કાર કહીએ છીએ. એટલે જ્યારે ભગવાનના ગુણો જોઈએ કે જે આપણે ફર્સ્ટ ડે જોયું હતું, ભગવાન મહાવીર ઉપર આવા ઉપસર્ગ થતા હતા, અને આવા ઉપસર્ગ કોઈ કરતું હોય 6 મહિના સુધી, દેટ ટુ નોન સ્ટોપ, અને એ વ્યક્તિનું ભલું થાય એવી ભાવના જાગે, આવી ઉત્કૃષ્ટ કરુણા તો ભગવાન મહાવીરમાં જોઈ શકે. એટલે આમ ચમત્કારી લાગે છે કે નહીં? તો ભક્તને કયા ગુણો દેખાય છે ભગવાનમાં? નિરાગીપણું. ની વત્તા રાગ. રાગ એટલે અટેચમેન્ટ, ની એટલે નહીં, નોન અટેચમેન્ટ. જો અહીંયા ની દ્વેષીને લીધું, ની રાગી લીધું. કેમ? કારણ કે દ્વેષનું મૂળ રાગ છે. જો આપણા દર્શનમાં વિતરાગપણું કીધું છે, વિદ્વેષપણું કીધું જ નથી ક્યાંય. કારણ કે જો રાગ નીકળી જાય ને તો ઓટોમેટિકલી દ્વેષ નીકળી જ જશે. દ્વેષના મૂળમાં રાગ છે. છોકરાઓ પ્રત્યે બહુ અટેચમેન્ટ છે મણીબેનને, બબલું બબલીનું આમ ને બબલું બબલીનું તેમ, એટલે ચંદુભાઈ પ્રત્યે એને દ્વેષ જાગે છે. કેમ? તમે છોકરાઓ માટે આ નહીં કર્યું, તમે એના માટે ઓલું નહીં કર્યું. અહીંયા રાગ છે, છોકરાઓ પ્રત્યે રાગ છે, એટલે એના પપ્પા પ્રત્યે દ્વેષ થાય છે. બેસે છે મગજમાં? અને ઘણી વખત તો જે વ્યક્તિ પ્રત્યે રાગ હોય એ જ વ્યક્તિ પ્રત્યે દ્વેષ થાય. ફોર એક્ઝામ્પલ, ડૉક્ટરે કીધું છે મીઠાઈ નહીં ખાવાની, બોર્ડર પર છે, પણ જો ધ્યાન નહીં રાખે તો વધી જશે, પછી બીજા કોમ્પ્લિકેશન્સ થશે. પણ ચંદુલાલને મીઠાઈ વગર ફાવતું નથી. રાત પડી નથી ને ચૂપચાપ ફ્રીજ ખોલી
અને ભાઈ સાહેબને કેક ખાવું હોય, આ ખાવું હોય, અને મણિબેન પકડી લે. ખબર ને મણિબેનને ક્યાંથી સુગંધ આવી જતી હશે, સિક્થ સેન્સ. સખત દ્વેષ આવે ચંદુલાલ ઉપર. તમને ડોક્ટરે ના પાડી છે, તમને આમ તમને હાર્ટ એટેક આવી જશે, ફલાણું થશે, તે થશે. દ્વેષ થયો. મૂળ શું છે? કોના પ્રત્યે રાગ? પાછો ચંદુલાલ પ્રત્યેનો જ રાગ. તમને તકલીફ ન થાય ને એટલે હું આ બધું કરું છું. હા, હું તમારી માટે જ કહું છું. તો એના પ્રત્યેના જ દ્વેષ, એના પ્રત્યેના જ રાગને લઈને એના પ્રત્યે દ્વેષ થાય છે. આ ગુણને બરાબર સમજો તો પાર્શ્વનાથ ભગવાનને યાદ કરી. પાર્શ્વનાથ ભગવાન ઉપર એક બાજુ મેઘમાળી ઉપસર્ગ કરે છે, મરણાંત ઉપસર્ગ, અને બીજી બાજુ ધર્ણેન્દ્ર દેવ એમની રક્ષા કરવા માટે પૂરી મહેનત કરે છે. આપણે જોયું છે ને પાર્શ્વનાથ ભગવાનના માથા ઉપર ફેણ હોય છે. એ શું બતાવે, શું સિગ્નિફાય કરે છે? અને એ વખતે જુઓ ને તો ભગવાનને મેઘમાળી પ્રત્યે દ્વેષ નહોતો. પણ ધ મોસ્ટ સ્ટ્રાઇકિંગ થિંગ ઇઝ ધેટ કે ધર્ણેન્દ્ર જેની રક્ષા કરવા માટે મહેનત કરે છે એના પ્રત્યે આટલો પણ રાગ નહીં. જો દ્વેષ ન હોય નહીં, આપણે હજી પ્રેક્ટિસ કરી શકશું કે ભાઈ તારે તારે જે કરવું એ કરને, હું ગુસ્સે નહીં કરું, હું ડિસ્ટર્બ નહીં થાઉં, દ્વેષ નહીં કરું તારા પ્રત્યે. પણ જો કોઈક બાજુમાં આવીને એમ કે આ દર્શન તમને આટલું ઇરિટેટ કરે છે, તમે કેટલી શાંતિ રાખો છો, કેટલી શાંતિ રાખો, તો એ ગમે કે ન ગમે, તું કે મને વિધિ એક તમે જ સમજુ છો કે તમે સમજી શકો છો કે હું કેટલી ક્ષમતા રાખું છું. હા, સામેવાળા બહુ વાલા લાગે. તો ધીસ ઇઝ સો નેચરલ કે જે આપણો પક્ષ લેતો હોય, આપણી સાઈડની વાત કરતો હોય, અથવા બીજું કાંઈ ખાલી એટલું કે ને કે ખરેખર તમારી ક્ષમતાને હેડ્સ ઓફ છે, આટલું કહી દીધું ને એ વ્યક્તિ આપણને ગમતો થઈ જાય. આ શું છે? રાગ. અને ભગવાન તમને રાગ પણ નહીં થયો. આ જ ગજબની વાત છે. આપણે ઈમેલ્સ મોકલતા છું, રાઈટ? પછી એમાં ઓલી એટેચમેન્ટ્સ લાગે એડિશનલ, અને જેટલી વધારે એટેચમેન્ટ્સ હોય એટલી ફાઇલ હેવી થાય, મોટી થાય, હેવી થાય, હેવી ખાસ કરીને કે, અને એટલી જ એને પહોંચતા વાર લાગે. બસ આ જો દ્રષ્ટાંત બરાબર સમજી લે ને તો આપણો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. એટેચમેન્ટ્સ છે, છોકરાઓ પ્રત્યે એટેચમેન્ટ છે, ચંદુલાલ પ્રત્યે એટેચમેન્ટ છે, આના પ્રત્યે એટેચમેન્ટ છે, ઓલા પ્રત્યે એટેચમેન્ટ, એટેચમેન્ટ્સ ટુ વસ્તુ, એટેચમેન્ટ્સ ટુ વ્યક્તિ, એટેચમેન્ટ્સ ટુ કોન્સેપ્ટ્સ. પોતાના આગ્રહ કેટલા બધા હોય છે, એને પ્રત્યે જે એટેચમેન્ટ છે તો શું થાય છે? હેવી થશે ભાઈ ફાઇલ, આ આત્મા હેવી થશે, અને જેટલો હેવી થશે ને એટલો પહોંચતા વાર લાગશે. ક્યાં? મોક્ષ. જવું છે ફાસ્ટ મોક્ષ, બધા એટેચમેન્ટ્સ છોડી નાખો. અને એટલે જ જેટલા શોર્ટ મેસેજીસ હોય, એક જ લાઈન હોય, આમ સેન્ડ કરે ને સીધું આવી જાય, યોર મેસેજ હેઝ બીન સેન્ડ ઓન ધ સ્પોટ, રાઈટ? જવું છે ઇન્સ્ટન્ટ મોક્ષે, ફાસ્ટ જવું છે, તો શું ઘટાડવું પડશે? અટેચમેન્ટ્સ. એટલે જ કીધું વિતરાગી. પછી કે છે નિર્વિકારી. વિકાર એટલે ફેરફાર, નિર્વિકારી એટલે ફેરફાર રહી. હા હા, એટલે સેવાનો ભાવ સારી છે, સારી વાત છે, પણ એ એટેચમેન્ટ એવું ન હોવું જોઈએ કે પોતાનો આગ્રહ બની જાય. બરાબર છે? બધા પ્રત્યે. એટલે જ કેટલું સરસ કીધું હોય છે, રાગ છે ને બધા પ્રત્યે હોય તો એ પ્રેમ બની જાય છે. પણ આપણું કેવું હોય છે? સિલેક્ટિવ હોય છે. તને કોની સેવા કરવાનું મન થાય, બસ એ ચેક કરી લો. એવું બધા માટે થતું હોય તો વેરી ગુડ. અટેચમેન્ટ પ્રોબ્લેમ છે ને, બધા પ્રત્યે એટેચમેન્ટ કર, આખા વિશ્વ પ્રત્યે એટેચમેન્ટ કર, ઓટોમેટિક વિતરાગી થઈ જશે. આ એક સોલ્યુશન બતાવ્યું હતું કે બધા એટલે એવરીવન પ્રત્યે, એટલે બધાને ઓળખાણ કરવા જવાની જરૂર નથી આપણે, પણ હા હા માઇકમાં બોલે એટલે બધાને ખબર પડે. તમે હવે સપોઝ ગાડીમાં જાઓ છો એક જગ્યા પર, સપોઝ કોઈ પણ એક યાત્રા માટે નીકળ્યા છો, બહુ લેટ થઈ ગયા છો, ત્યાં સામે તમે જોવો છો એક જણને એક્સિડન્ટ થઈ ગયો છે, તમે ગાડી એ જ સ્પીડે, અરે બિચારો, તમે ઊભી રાખશો નહીં, તમે ઉતરીને મદદ નહીં કરશો, એમ્બ્યુલન્સ નહીં બોલો, કેમ? ત્યારે તમારે ક્યાંય બીજે જવું છે.
બરાબર છે? એ ટાઈપના ભાવ આવે છે કે નહીં આવતા? કોઈક વાર આપણે મદદ એ કરીએ છીએ, એમ નથી કહેતો કે સાવ નથી કરતા આપણે એ લોકો, પણ આપણે એવું પણ કરીએ છીએ ને, બરાબર છે? તો એ પ્રાણી વખતે તેમને ત્યારે સેવાનો ભાવ નથી જાગ્યો કે એ નથી જાગ્યું, બરાબર છે? તકલીફમાં તો એ પણ છે ને, તો ત્યારે અટેચમેન્ટ ત્યાં નથી આવ્યું આપણને, બરાબર? તો એ જ કે ભાઈ બધાને કરવું જોઈએ એવું હું સમજો છું. બરાબર છે. મારે પૂરું કરવાનું છે એટલે બરાબર છે. એટલે કહેવાનો પોઈન્ટ શું છે, વિસ્તાર કરી શકાય એવું છે આના ઉપર, પણ વી હેવ ટુ મૂવ, વી હેવ ટુ કમ્પ્લીટ, એટલે પણ ક્યારેક લેશું. પણ કહેવાનો પોઈન્ટ શું હતો કે મેઇન આઈ શુડ કમ ટુ નો કે ધ રીઝન ફોર માય દુઃખ ઇઝ નથિંગ બટ રાગ. બધા પ્રોબ્લેમનું મૂળ, બધા દુઃખનું મૂળ રાગ છે, અને જો હું રાગ છોડીશ તો હું વિતરાગી થઈ શકીશ. એમ અહીંયા છે નિર્વિકારી, એટલે વિકાર એટલે ફેરફાર, નિર્વિકાર એટલે ફેરફાર રહિત. કર્મના ગમે એવા સંયોગો સંજોગો બને, પણ મારા અંદરમાં રાગદ્વેષ ઉત્પન્ન થાય, અને રાગદ્વેષ જ્યારે અમુક માત્રાની બહાર થાય છે ને, પછી એ શરીર ઉપર ફેરફાર બતાવે છે, એટલે પણ એને વિકાર કીધો છે. તો કે જો અંદરમાં જ રાગદ્વેષ ન થાય તો શરીર ઉપર પણ ન આવે, એટલે નિર્વિકારી. ભગવાન મહાવીર અહીંયા યાદ આવે આપણને કે ભગવાન મહાવીર ઉપર કેટલા ઉપસર્ગ થયા, પ્રતિકૂળ ઉપસર્ગ, નોન સ્ટોપ કીધું ને 6 months માટે. છેલ્લે તો સંગમદેવ જ્યારે હારે છે તો એને એમ થાય છે કે આ પ્રતિકૂળમાં તો આ ચલાયમાન તો થયા નહીં, જરાક પણ ચલાયમાન થયા નહીં, લાવ હવે હું એને અનુકૂળ ઉપસર્ગ કરું. અને અનુકૂળ ઉપસર્ગમાં એમને શું કર્યું તો કે અપ્સરાઓને મોકલી, અને ખૂબ પ્રયત્ન કર્યા કે ભગવાનમાં વિકાર જાગે. પણ ભગવાન તો જે સ્વરૂપમાં સ્થિત થયા હોય, સ્વરૂપની મસ્તીમાં હોય, એને શું ફરક પડવાનો હતો? અને ધીસ વોઝ હિઝ લાસ્ટ શસ્ત્ર, કે જો હવે આનાથી એ ચલાયમાન ન થયા તો હવે આ સેનાથી પણ ચલાયમાન, અને પછી હારી જાય છે. અને એટલે જ જ્યારે આપણે ભગવાન મહાવીરના દર્શન કરીએ ત્યારે આ પ્રસંગ યાદ આવે કે પ્રભુ તમે કેવા નિર્વિકારી, તમારા જેવી દશા મારે પ્રાપ્ત કરવી છે, એવા ભાવ ભગવાનને જોઈએ. હવે આપણે દેરાસરમાં જશું ને આખું ડિફરન્ટ જ થઈ જવાનું છે. પાર્શ્વનાથ ભગવાનને જશું એટલે સીધું નિરાગી યાદ આવશે, કે પોતાના સપોર્ટ કરવાવાળા વ્યક્તિ પ્રત્યે પણ રાગ ન થવો. અને ભગવાન મહાવીરને દર્શન કરશું તો કે પ્રભુ તમારા જેવી નિર્વિકાર દશા મારી ક્યારે આવશે? આગળ શું કે છે? સચ્ચિત આનંદ. સત એટલે હોવાપણું, એક્ઝિસ્ટન્સ, હોવાપણું. ચિત્ત એટલે ચૈતન્યપણું, અને આનંદ એટલે આનંદ સ્વરૂપ, બ્લિસ. આ તમારું એવું શું ભગવાનની અંદરમાં હતું કે એમને વિકાર જાગ્યો નહીં? કારણ કે સત ચિત્ત આનંદ અંદરના આનંદની મસ્તીમાં એવા હતા કે આવી તુચ્છ વસ્તુમાં એમને કોઈ ફરક પડ્યો નહીં. હવે એ આનંદ કેવો હતો તો નેક્સ્ટ લાઈનમાં કે સહજાનંદી. એ આનંદ કેવો છે? આપણો આનંદ કેવો છે? ચાલો એ કહો ને. કેટલો ડિપેન્ડન્ટ. આપણે નક્કી કર્યું કે સન્ડે આપણે બધા મળીને જશું, આપણે બધાને ફોન કરીને કીધું કે તમે આવશો ને, મેં આખું ઓર્ગેનાઇઝ કર્યું છે, આમ છે તેમ છે. અને પછી આપણે બધાને ભેગા કરે, એમાં 3 જણ ના આવે. હવે 3 જણ ના આવે એટલે લોકો કે ભાઈ એ લોકો નથી આવતો તો મારે પણ નથી આવવાનું, એમ કરીને આપણું આખું શું થાય? પપ્પુ થઈ જાય. આખો પ્રોગ્રામ પપ્પુ થઈ ગયો. અને આપણું જે આનંદ નીકળવાનો હતો એ આનંદ ક્યાંથી આવવાનો હતો? બસ આ જ તકલીફ છે. આપણો આનંદ બહારથી આવે છે, બીજા ઉપર ડિપેન્ડન્ટ છે. આ જો આમ કરે તો, મને મોબાઈલ મળે તો, મારા પપ્પા મને લેપટોપ લઈ આપે તો, મને આ મળે તો, એવા બધા જે આપણા કન્ડિશન્સ છે બહારથી જ. ભગવાન તમારો આનંદ કેવો? સહજ આનંદ, કોન્સ્ટન્ટ, વિધાઉટ એની બ્રેક, વિધાઉટ એની ડિપેન્ડન્સ. કારણ કે ક્યાંથી આવે છે? સ્વરૂપમાંથી આવે છે. અને હું પૂતગલમાં ગોતું છું આનંદ. આ તો કેના જેવું જ ખબર છે કે રોંગ જગ્યાએ ગોતે ને પછી મળે નહીં. ચલો એમ થાય કે આપણે ખૂબ વિનંતી કરીએ, સાહેબજી મેં ગાડી લીધી છે, મારા ગાડીમાં બેસશો. એક જ તમને ક્યારેક પણ જરૂર પડે આમ હું તમને બસ ખાલી એમ નાકા સુધી મૂકી જઈશ, પણ મારા ગાડીમાં એક વખત તમે બેસો. આમ ખૂબ વિનંતી. સાહેબજી ના પડ્યું કે ના અનુકૂળતા નથી. ના પણ તમે જ્યારે કહેશો ને ત્યારે હું તો ઠીક કહીશ, બરાબર છે. અને એક વાત અહીંયાથી પ્રવચન પત્યું અને આમ નીચે ઉતરા હોય અને સાહેબજી કે હા મારે જરાક કામ હતું બહાર, તારી ગાડી કાઢ. અને આપણે એકદમ થાય ઓ ગાંડા થઈ જાય આપણે, કારણ મને હા પાડી મારા ગાડીમાં બેસે અને તરત સ્ટ્રાઇક થઈ, ચાવી ક્યાં છે? અરે ભોજનાલયમાં ગયો તો ત્યાં રહી ગઈ હતી, ત્યાં ભાગો. ત્યાંની રૂમમાં પડી હશે, રૂમમાં ભાગો. પણ તેને આપણે પ્રેક્ટિસ ત્યાં પાછળ કરતા હતા ત્યાં પડી હતી. એમ દોડા દોડી કરે, ક્યાંય ચાવી મળે નહીં. 2 મિનિટ 4 મિનિટ 5 મિનિટ પછી બાજુમાં બીજું કોઈ ઊભું હોય કે સાહેબજી મારી ગાડી તૈયાર છે, પધારો છો. કાંઈ વાંધો નહીં, તારી ગાડીમાં બેસી જઈએ. અને આપણે એ ચાન્સ મિસ કરીએ. આપણે દોડતા આવે કે ક્યાંય ચાવી મળી નહીં. એટલો અફસોસ થાય કે આમ આપણે આમ જતા જોયો આમ સાહેબજીને કોઈ બીજાની ગાડીમાં.
કે હા જો ગયા. હા, પછી અફસોસ કરીએ અને પછી આપણે ખિસ્સામાં હાથ નાખીએ અને ખિસ્સામાંથી એ ચાવી નીકળે. હા શ્રીકાંત, કેવું ફીલ થાય? ક્યાં હતી ચાવી? કોના ખિસ્સામાં હતી? પોતાના જ ખિસ્સામાં, પોતા પાસે જ હતી અને બીજી બધી જગ્યાએ ગોતતો હતો. અને આવું જ આપણે મૂર્ખામી કરીએ છીએ. ક્યાં છે સુખ, આનંદ ક્યાં છે? આનંદ પોતામાં છે, પોતાના આત્મામાં છે. આપણે ક્યાં જોઈએ છે? રિલેશન્સમાં જોઈએ છે, વ્યક્તિમાં જોઈએ છે. આ જરાક આવી રીતે બિહેવ કરે ને, આ મારી ફ્રેન્ડ જરાક મારી સાથે સારી રીતે વાત કરે ને, મને ફોન જ નથી કરતી, બોલ. અથવા આ મારો ફ્રેન્ડ છે, મને ફોન જ નથી કરતો. હું એક્સપેક્ટ કરું છું અને બહારથી એક્સપેક્ટ કરું છું, એટલે પછી શું થાય છે? દુઃખ ઉત્પન્ન થાય છે. તો આવું છે. આગળ શું કે છે? અનંત જ્ઞાની. પ્રભુ તમારું જ્ઞાન કેવું છે? કેવળ જ્ઞાન. કેવળ જ્ઞાન એટલે શું? ત્રણેય લોકનું, પ્રત્યેક પદાર્થનું, પ્રત્યેક પર્યાયનું, અર્થાત ભૂતકાળ, વર્તમાન કાળ અને ભવિષ્ય કાળનું એક સાથે. આ માઇક 100 વર્ષ પહેલા કયા ફોર્મમાં હતું એ પણ જાણે છે, 100 વર્ષ પછી કયા ફોર્મમાં હશે એ પણ જાણે છે, અને અત્યારે હમણાં જ જાણે છે. અને માત્ર અહીંનું માઇક નહીં, વર્લ્ડના જેટલા પણ માઇક્સ હોય, કારણ કે ત્રણેય લોકની વાત ચાલે છે ને. બીજા લોકમાં હોય કે નહીં માઇક ખબર નહીં, પણ જે હોય બધું જ એકો એક પદાર્થની ભૂતકાળ, વર્તમાન. આપણું જ્ઞાન કેટલું સીમિત. અને આપણે પાછું થોડુંક કંઈક ભણ્યા હોય એ પણ અડધું પડધું. MBA થયા હોય અડધું જ આવડતું હોય, હું MBA છું, એનો અહંકાર. આમ ભગવાનને ત્રણેય લોકનું આટલું કેવળ જ્ઞાન છતાં એમને અહંકારનો છાંટો નથી. આ જ ગ્રેટનેસ છે. એટલા માટે આ ડિસ્કસ કરીએ છીએ. કેટલી ચેનલ આપણી કેબલમાં ચેનલ આવતી હશે ને, ટીવીમાં કેટલી? 300 રાખવી. ચલો 300. કેટલી જોઈ શકે એક વખતે? એક વખતે 5 જોઈ શકે? પગે રાખવું પડશે. એક વખતે એક જ જોઈ શકે. વિચાર કરો, ભગવાન 300 ચેનલ, એ તો ખાલી ઇન્ડિયાની થઈ કે ગુજરાતની થઈ કે મુંબઈની થઈ, એવી બધા જ દેશોની જેટલી પણ ચેનલ્સ હોય, જેટલી પણ પૂર્વે થઈ ગઈ હોય એ, અને જેટલી ભવિષ્યમાં આવવાની છે. એકતા કપૂર કઈ બનાવવાની છે ને સિરિયલ, એ પણ આ કંઈક આટલું બધું ડિસ્ક્રાઇબ શેના માટે કરે છે? હવે બધાને થતું હશે કે હા, તો આના માટે તો આપણે કેવળ જ્ઞાન પ્રાપ્ત કરવું જ જોઈએ. બધી સિરિયલ જોવા મળે અરે આવા હેતુથી કરવા માટે નથી. આ તો એ બતાવવા માટે કે આત્મા કેવો પદાર્થ છે કે એની અંદર આવું અનંત જ્ઞાન પડેલું છે અને સીમિત જ્ઞાનમાં અટકી ગયો છે મોહના કારણે. આ પર્પસ નથી, આ મહિમા જગાડવા માટે છે. કોની પાસે છે આવું જ્ઞાન? હા, મારા આત્મામાં પણ આવું જ જ્ઞાન છે, પણ હું મિથ્યાત્વને લઈને અટકી ગયો છું. તો આ થયું અનંત જ્ઞાન. અનંત જ્ઞાન એટલે જાણવું. તો અનંત દર્શન એટલે શું? દર્શન એટલે જોવું, કેવળ દર્શન. પ્રભુ તમે ત્રણેય લોક, પ્રત્યેક પદાર્થ અને પ્રત્યેક પર્યાયનું દર્શન કરી રહ્યા છો. દર્શન એટલે જોવું, જ્ઞાન એટલે જાણવું. અર્થાત જોવું અને જાણવું આ બંને થઈ રહ્યું છે. કેવી અદ્ભુત વસ્તુ છે કે નહીં? આમ થોડોક મહિમા આપણને પોતાનો આવે છે કે નહીં આની અંદર? આવું મારામાં છે અને હું છું આવો, અને હું ક્યાં અટકી ગયો છું? તો એ મહિમા જગાડવા માટે આ ભગવાનના 2 ગુરુને. હવે ત્રૈલોક્ય પ્રકાશક. ત્રૈલોક્ય પ્રકાશક એટલે ત્રય એટલે 3, લોક એટલે 3 લોક. પ્રકાશ એટલે એટલે શું? આમ ટોર્ચ આપી આપણને તો વેરી ગુડ. એ એમને બોધ વડે સમજાવ્યું ત્રણેય લોકનું સ્વરૂપ. જો કેવળ જ્ઞાન અને ત્રૈલોક્ય પ્રકાશકમાં આ ફરક છે. આપણને આમ જનરલી એમ થાય ત્રૈલોક્ય પ્રકાશક એટલે એમાં પાછું જાણ્યું. ના, જાણ્યું તો એમને કેવળ જ્ઞાનમાં, કેવળ દર્શનમાં. પણ એ જે જાણ્યું છે એ સમજાવ્યું મને. શેમાં સમજાવ્યું? એમના દિવ્ય ધ્વનિમાં. અને કઈ રીતે સમજાવ્યું એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. વિવેક સહિત, અર્થાત હેય, જ્ઞેય અને ઉપાદેય. આમાંથી આત્મા જે છે એ ઉપાદેય છે, આ છે એ હે છે, આ છે એ જ્ઞેય છે, માત્ર જાણવા લાયક. આવું વિવેક સહિતનું જ્ઞાન. એટલે આપણે કહે છે ને કે આજ બહુ સરસ બોધ પ્રકાશ્યો. પ્રકાશ્યો વર્ડ એના માટે યુઝ થાય. શેના માટે? તો કે બોધ માટે. તો કે આવો બોધ મને એમના સમવસરણમાં પ્રાપ્ત થયો. તો આ રીતે નિરાગી, નિર્વિકારી,
સચ્ચિદાનંદ સ્વરૂપ, સહજાનંદી, અનંત જ્ઞાની, અનંત દર્શિની, ત્રૈલોક્ય પ્રકાશક છું. આગળ શું કહે છે? હું માત્ર મારા હિતને અર્થે તમારી સાક્ષીએ ક્ષમા ચાહું છું. હી ઇઝ મેકિંગ ઇટ ક્લિયર. આ બધું મેં શેના માટે કર્યું છે? માત્ર મારા હિતને માટે, અર્થાત મારા આત્મ કલ્યાણ માટે, માત્ર આત્મહિત. આપણને તો કે એના માટે જ હોય ને, એ સિવાય બીજું કાંઈ હોઈ શકે? હા, હોય છે. જરા ચેક કરીએ, આપણે જ્યારે સોરી બોલતા હોય ત્યારે કઈ રીતે બોલતા હોય? આમ કંઈક થાય, દાંડિયા રસ લીધા હોય કોઈની સાથે, બરાબર છે, હા, પછી આમ થાય. એક એક્ઝામ્પલ જ આપી દઉં. ચંદુલાલ અને મણિબેનનું એક વખત થયું એક જોરદાર મહાભારત, અને એઝ યુઝ્યુઅલ મણિબેન કિટ્ટા, હવે તમારી સાથે વાત જ નથી કરવી મારે, રીસાઈને બેસી ગયા એક બાજુમાં. ચંદુલાલ નક્કી કર્યું દર વખતનું નાટક છે, એટલે આ વખતે તો આપણે એને કાંઈ સપોર્ટ કરવો જ નથી, જે થવું હોય તે થાય, ન બોલવું હોય તો ન બોલે, જે કરવું હોય એ કરે. અને જો આ એક પ્રકારનો ક્રોધ છે, આપણને એ નથી સમજાતું. આપણે શું કરીએ? આપણે રડીએ, જો હું કાંઈ બોલી. પણ આ જે રડવું છે ને, એ પણ એક પ્રકારનો ક્રોધ જ છે. જે વ્યક્તિ બોલી નથી શકતો ને સામે, ઘણી કેપેસિટી હોય તો સીધી ફાઇટિંગ જ કરે. જે ફાઇટિંગ ન કરી શકે એ જોશથી ચિલ્લાવે. ઘણા લોકોને ચિલ્લાવાની તાકાત ન હોય, એમ પણ બની શકે, ખાધું પીધું ન હોય, ચિલ્લાવાની તાકાત ન હોય, હિંમત ન હોય. હા, હિંમત ન હોય. અને તો એ વ્યક્તિ શું કરશે? વેર લેવા માટે રડ્યા જ કરશે. અને રડી રડીને એવું થોડું બનાવશે એટલે સામેવાળાને દુઃખ થાય. આ એક દુઃખ પહોંચાડવાની એક સરસ ટ્રીક છે, ટેકનિક છે. અને આ બીજું કાંઈ નથી, આ એક પ્રકારનો ક્રોધ જ છે. આ એક શસ્ત્ર છે. રડવું એક શસ્ત્ર છે કે હું ક્રોધનો જવાબ ક્રોધથી આપી ન શકતી, તો મારે શું કરવાનું? રડવાનું. એટલે પછી સામેવાળાને આ વખતે ચંદુલાલ નક્કી કર્યું હતું, જે થાય થાય, આ દર વખતનું નાટક છે, પછી આપણે સોરી કહેવાનું. એક્ઝામ્પલ આપું છું. હા, આ રિલેટ તો થાય જ ને, આ બધું આપણી જ વાત છે તો રિલેટ થાય જ ને. ભાઈ આ વખતે તો એવો દ્રઢ સંકલ્પ કર્યો હતો, જેમ એકચ્યુઅલી મોક્ષ માટે કરવો જોઈએ, પણ એવો એને સંકલ્પ કર્યો કે આ વખતે તો જે થવું હોય તે થાય, ખાવાનું નહીં બનાવે તો બહાર ખાઈ લઈશ, 3 દિવસ બહાર ખાઈ લઈશ. પણ મારે આજે આ વખતે 3 દિવસ થયા, સોમ, મંગળ, બુધ, ગુરુવારે સવારે ટ્યુબલાઇટ થઈ. આજ સાંજે ફ્રેન્ડ્સ આવવાના છે જમવા માટે, ક્યારનું આપણે ઇન્વિટેશન આપી દીધું છે. અને હવે આમનું આ મીના કુમારી થઈને બેઠી છે, કરવું શું? કે હવે જો આવું થોડું રાખશે ને, ફ્રેન્ડ સામે મારો ફજેતો થશે. અને પહેલા તો એ બનાવશે જ નહીં રસોઈ, કારણ કે 3 દિવસથી બનાવી નથી. તો હવે કરશું શું? એટલે વિચાર કર્યો શું કરું. આ છૂટકો તો છે નહીં, ગમે એમ કરીને આપણે આને સમજાવવાનું છે, પટાવવાનું છે, કાંઈ કરવાનું છે. એટલે શું કર્યું ખબર? જય અચ્છા સોરી બસ. એ સોરી બરાબર હતું, પણ આ અચ્છા અને બસ ક્યાંથી આવી ગયું? હા, ના, એક્સ્ટ્રીમ લેવલ નહીં, મારે માફી માગવી નથી, પણ હવે છૂટકો જોઈએ તારા, તારા રડવાથી છૂટકો જોઈએ છે. ટ્રેજેડી ક્વીન, તારી ટ્રેજેડી મૂક બાજુમાં, મારા ફ્રેન્ડ્સ આવવાના જ સાંજે. પણ હવે જો હું એમ કહું કે ફ્રેન્ડ્સ આવવાના ચલ કરતો, તો એ તો બરાબરનું વેર લેશે. સી કેવું છે આ બધું, હ્યુમન સાયકોલોજી કેવી છે. તે મને દુઃખ આપ્યું છે, હવે હું તને દુઃખ આપીશ. યુ હેવ સફર્ડ મી, યુ હેવ મેડ મી સફર, આઈ વિલ મેક યુ સફર. તો હવે કઈ રીતે કરવું? તો કે હા, તારા ફ્રેન્ડ્સને આવવા દે, એટલે હું આવામાં આખી જિંદગી વહી જાય. અને ચંદુલાલા જાણતો હતો, એટલે એને આવી રીતે જઈને કીધું, અચ્છા સોરી બસ, હવે તો ચાલુ થા, હવે રસોઈ બનાવ, ફ્રેન્ડ્સ આવવાના છે. તો આ જે માફી માંગવાનું હતું, એ શું ખરેખર દિલથી હતું? માત્ર મારા હિતને અર્થે હતું? ના, ફ્રેન્ડ્સના હિતને અર્થે હતું, મારા અહમને સાચવવાના હિતને અર્થે હતું. મને સોરીમાં ઇન્ટરેસ્ટ નથી. જો ફ્રેન્ડ્સ ના આવવાના હોય તો બીજા 3 દિવસ બહાર ખાવામાં વાંધો નહોતો. સો વી હેવ ટુ ઇન્ટ્રોસ્પેક્ટ. આપણે આત્મનિરીક્ષણ કરવાની જરૂર છે કે હું સોરી કહું છું એક કામ પતાવવા માટે છે, કારણ કે મને આ વ્યક્તિની જરૂર પડશે. અને એટલે જ શાસ્ત્રમાં 5 પ્રકારની ક્ષમા કીધી છે. ઉપકાર ક્ષમા, અપકાર ક્ષમા, પછી ઉપકાર, અપકાર, વિપાક ક્ષમા, ત્રીજી, ચોથી વચન ક્ષમા, અને ચોથી ધર્મ. જરાક શોર્ટમાં જોઈ લઈએ. આ સ્ટાર્ટિંગની 3 છે ને લૌકિક છે,
પાછળની બે છે એ જ સાચી છે લોકોત્તર. આપણે લૌકિક કરીએ છીએ કેવી ખબર? ઉપકાર ક્ષમા. બોસ છે, આપણે નોકરી અપાવી છે, હવે જો હું એને માફ નહીં કરું અથવા તો હું એને નહીં સંભાળી લઉં તો નકામી મારી નોકરી જશે. તો આ ઉપકાર થયો છે ને મારા ઉપર. કોઈએ મને બિઝનેસમાં ખૂબ હેલ્પ કરી છે, હવે એને કેવી રીતે એનો વાંક કહ્યો? ચાલો જવા દો, માફ કરી દો. ઓબ્લિગેશન્સ ના કાઢી. ધીસ ઇઝ ઉપકાર. વોટ ઇઝ અપકાર ક્ષમા? નિગમભાઈ છે ને, એ એકદમ ફર્સ્ટ ક્લાસ ગાડી ચલાવતા હતા આમ, બરાબર છે, અને એમ ના એકદમ ઊભા હતા સિગ્નલ પર શાંતિથી, ક્ષમાપના કરીને ગયા હતા ને એટલે શાંતિથી ઊભા હતા, અને પાછળથી કોઈ આવીને જોશથી ઠોકે છે, આખું અંદર ઘૂસી ગયો છે ડિક્કી. ઓ ગુસ્સો આવે કે ને, સીધું આમ સલમાન ખાનની જેમ આમ બહાર નીકળે છે, દરવાજો જોશથી બંધ કરે છે, જોઈ લો કોઈને આમ બાય ચડાવતો જ હોય છે, આમ નજીકમાં ત્યાં ઓલો બેઠો હોય દારાસિંહ જેવો, તરત આમમાંથી આમ પાછું આમ, પ્રભુ તમારું પણ ઇન્સ્યોરન્સ છે, મારું પણ ઇન્સ્યોરન્સ છે, આપણે ક્યાં કઈ પ્રોબ્લેમ જ છે, હું જાઉં છું તમે જાઓ. આ શું છે? બહુ ક્ષમાપના કરીને ગયો હતો, પાછો ઘરે આવીને શું કે આજ શું મેં ક્ષમા રાખી ખબર છે? આખી ગાડી ઠોકાઈ ગઈ. આપણે પાછું મિયા પડ્યા તો ટંગડી ઊંચી ની ઊંચી. એ તો હું જોઈ લે, ઠોકી દે 2-3, પણ પછી મને છે ને રાજુભાઈ યાદ આવી ગયા. અચ્છા, આને કઈ ક્ષમા કહેવાય? અપકાર ક્ષમા. આ આપણું ચાલવાનું નથી ને અહીંયા, અને જ્યાં ચાલવાનું ન હોય ને ત્યાં આપણે ચૂપચાપ ક્ષમા આપીને નીકળી જાઓ. પછી ત્રીજી કઈ છે? વિપાક ક્ષમા. જે મિતાબભાઈ સમજાવ્યું ને આર્જુન, હા તે અરહમને સમજાવ્યું ને, આપણે પાપ નહીં કરવાનું, પાપ કરે તો શું થાય? નરકે જવાય, નરકે જાય તો શું થાય? બહુ દુઃખ પડે. જો ક્ષમા નહીં કરે ને તો આ બધા કર્મ આવશે આપણી સાથે, પછી નરકે જવું પડશે, અને આટલું ના ના તો મારે માફી માગી લેવી છે. આ ભયથી, ભયને લઈને જો માગતા હોય તો આ વિપાક. વિપાક એટલે રિઝલ્ટ. કંઈક રિઝલ્ટને લઈને હું માફી નથી માગતો તો ધીસ ઇઝ સમથિંગ રોંગ. પછી વચન ક્ષમા. વચન ક્ષમા એટલે શું? ભગવાનના વચન, સદગુરુના વચન સાંભળી અને આમ હૃદયમાં થાય કે ના આ જ સાચું છે, આ જે કીધું ને આ જ આવી રીતે જ છે, એટલે મારે આ માફી માગવી જોઈએ. પણ કોકના વચનને લઈને, પણ ભલે વાંધો નહીં, સ્ટાર્ટ તો આવી રીતે જ થશે ને, પણ વન્સ યુ ગેટ સ્ટાર્ટેડ, એક વખત ધક્કો લાગે ને, એક વખત આપણે સોરી માગવાનું, માફી માગવાનું જે સુખ મળે ને, અંદરમાં આનંદ મળે ને, જે હળવાશ ફીલ થાય ને, યુ ફીલ મોર એન્ડ મોર. અને પછી તો એવી મજા આવે છે કે આપણે કોઈની સાથે કાંઈ ખટપટ નથી હોય ને, એનો વોચમેન હોય ને એને પણ આપણે કહી દઈએ મિચ્છામી દુક્કડમ. કેમ? કોઈક ભાવમાં કંઈક તારી સાથે થયું હોય તો મારે તો બધું ખાલી કરવું, મારે અકાઉન્ટ્સ ક્લોઝ કરવા છે. શું કરવા છે? કરવા છે અકાઉન્ટ્સ ક્લોઝ. જો ધંધો જેને બંધ કરવો હોય તો બધું ફિનિશ કરો, વાઇન્ડ અપ કરો. ચલો એક એક્ઝામ્પલ લઈએ આપણે, કે ઓલું આ જે હતું ને પૈસાનું, હવે કોઈને આપણે ઉધાર આપેલા હોય વર્ષો પહેલા, અને અચાનક આવે, આમ આવે નહીં પણ અચાનક આવી જાય આપણા ઘરે, અને એમ કે આ પૈસા તમારા આપવા આવ્યો છું. આપણે શું કરે? તારા તો લાય મહેતાજીને કહે ચોપડો ખોલ, જમા કરાવી નાખ, એના અકાઉન્ટ્સની અંદર જમા કરી નાખ, એટલે ઝીરો થઈ જાય, રાઈટ? અને પછી એમ કે એક કામ કરો, બીજા પાછા આપો ને 4-6 મહિના માટે. આપણે શું કહીએ? અત્યારના કાળમાં એમ જ કહીએ કે પ્રભુ હમણાં બહુ જરૂર છે, આપણે પછી ક્યારેક વિચારશું, અર્થાત નથી જ વિચારવું. હા, મંદી ચાલે છે, આવું કંઈક કારણ આપીને આપણે પાછું ઉધાર કરીએ, કારણ કે આપણને ખબર છે આ માંડ માંડ આવ્યા છે. અચ્છા, ચાલો હવે આને આપણે લાઈફની અંદર અપ્લાય કરીએ. સમજો સાસુએ કંઈક ટોણું માર્યું, કોઈક મેણું માર્યું, કંઈક ગાળ આપી. હવે વહુ હોય તો એને શું કહેવાનું? શું કહેવાનું? અરે વાહ, ઘરાક આવ્યો છે, શેના માટે? પૈસા પાછા આપવા માટે. જમા કરાવો, જમા કરાવો, જમા કરાવો અકાઉન્ટની અંદર. કારણ કે જમા કરીને ઝીરો કરી નાખો. હવે જો વહુ પાછું ટ્રાય કરે અથવા મનમાં પણ કંઈક ખરાબ બોલે, શું કર્યું એને? પાછી અકાઉન્ટ ખોલી નાખ્યું, પાછા ઉધાર કર્યા, એટલે શું થશે? નેક્સ્ટ બહુ પાછી આવશે કે નહીં? સાસુ જોઈએ છે, બધા ના પાડે છે, નથી જોતું. વી વોન્ટ સાસુ બટ ઇન અ ડિફરન્ટ ફોર્મ. ધીસ ઇઝ વોટ ઇટ ઇઝ. હવે જ્યારે ક્યારે પણ કોઈ આપણી સાથે એકદમ ખરાબ વર્તન કરે ને, ખુશ થવું, વાહ આજે પેલા કરી હતી ને, ઉધારી આપી હતી ને, આવી છે, પાકી રહી છે, ઉઘરાણી પાકી રહી છે, આવો આવો, પ્રેમથી તમે તમારે બીજી 2-4 ગાળો આપી દો, વાંધો નહીં, પણ અકાઉન્ટ ક્લોઝ કરો. છે આપણી આવી તૈયારી?
નથી તો કરી લેવાની છે કે ના, આજથી હવે જે કોઈ પણ મારી સાથે ખરાબ, હવે એવી ઈચ્છા તો કરીશ જ નહીં કે આને આમ વર્તન ન કરવું જોઈએ. કારણ કે જો સારું વર્તન કરશે તો પછી એનું પેન્ડિંગ રહી જશે ને, અકાઉન્ટ પેન્ડિંગ રહી જશે ને. પૂરા કરી નાખો, પૂરા કરી નાખો. અ વેરી ગુડ વે. જે કાંઈ પણ છે મારે અકાઉન્ટ ક્લોઝ કરવા છે આ જ ભવની અંદર. હવે કાંઈ બાકી રાખવું નથી. આ બાકી રાખ્યું એટલે જ ચાલતું આવ્યું છે અત્યાર સુધી. તો આવો એક સ્પિરિટ, આવો એક ઉમંગ કોઈ આપણી સાથે ખરાબ કરતું હોય ને ત્યારે બહુ મજા આવશે. એટલી ખુશી થશે કે મારી આની ફાઇલ ક્લોઝ થઈ ગઈ. આની ફાઇલ તો બહુ મોટી બોક્સ ફાઇલ હતી પણ મેં બધું ઝીરો કરીને ફાઇલ ક્લોઝ બાજુમાં મૂકી દો. હવે મારે વાઇન્ડ અપ કરવું છે આ ભવની અંદર. ધીસ ઇઝ માય લાસ્ટ ભવ. એવી ભાવના તો કરીએ. ચાલો, તો અહીંયા શું કહે છે કે ધર્મ ક્ષમા થવી જોઈએ. ધર્મ ક્ષમા શું? આવી રીતે વારંવાર ક્ષમા માંગતા જાય ને દેન ઇટ બીકમ સો ઇઝી. ઇટ ઇઝ ઇન અવર બ્લડ. જરાક ભૂલ થઈ ગઈ અને તરત માફી માગી લે, તો આને કહેવાય છે ધર્મ ક્ષમા. આપણું તો કેવું છે, એક વખત આ શ્રીકાંત છે ને બાઇક લઈને જતો હતો અને એ બાઇક તો કેવી ચલાવે તમને ખબર છે ને, આમ એકદમ આમ સડ અને કાકા જતા હતા બિચારા લુના ઉપર, આરામથી બિચારા જતા હતા 40ની સ્પીડે, અને જે કટ મારી છે શ્રીકાંતે, પેલા બિચારા આમ પડતા પડતા બચી ગયા, પણ આમ સ્લાઇટ જ કટ લાગી હતી. બન્યું એવું કે આગળ સિગ્નલ આવી ગયું, આમ તો છટકી જતે પણ હવે સિગ્નલ આવી ગયું એટલે ઊભું રહેવું પડ્યું. ત્યાં બાજુમાં કાકા આવ્યા, આમ બાજુમાં ઉભા રહ્યા, આમ આમ જોઈને આમ એવો ગુસ્સો કરતા હતા. આમ શ્રીકાંત થોડોક ક્ષમાપનાના ભાવમાં હતો. તરત કીધું કાકા સોરી હો, કાકા સોરી હો. શું સોરી? તમે લોકો સમજો શું યુવાની આવો. એટલે બીજી વાર કીધું સોરી હો કાકા. અરે પડી ગયો હોત તો, પડી ગયો હતો. એટલે શ્રીકાંત કે સોરી, પડ્યા તો મનમાં કીધું, પડ્યા તો નથી ને, સોરી હો. અરે સોરી શું, પડી ગયો ને હાથ પગ ભાંગી ગયા હતો ને હોસ્પિટલમાં વયો ગયો હતો. પાછું કીધું અરે શું સોરી. પછી તો એને છે ને સ્ટેન્ડ પર લગાડી બાઇક. કાકા તમને કીધું ને એક વખત સોરી. હવે કેટલી વખત કહેવાનું? દ્રઢ પ્રહારીને યાદ કરવાનો. ના, જો મને મારી ભૂલ સાચી છે એવું લાગ્યું હોય, એવો મેં સ્વીકાર કર્યો હોય, તો સામેવાળો ગમે એટલી વખત યાદ કરાવે, યસ મેં ભૂલ કરી હતી, મારે હા જ પાડવી જોઈએ, મારે સ્વીકારવું જોઈએ. એને પૂરેપૂરો અધિકાર છે. એકવાર 1000 વખત કહેશે અને 1000 વખત એ આપણો દોષ યાદ કરાવશે. તો દર વખતે સમય, જો માત્ર મારા હિતના અર્થે હોય, આઈ હેવ ટુ એક્સેપ્ટ. ધેટ્સ ઓલ, નથિંગ ડુઈંગ. શું કે છે આ કેટલો સરસ કોન્સેપ્ટ છે, કેટલી સરસ બ્યુટીફુલ વાત છે કે હું માત્ર મારા હિતને અર્થે તમારી સાક્ષીએ ક્ષમા ચાહું છું. સાક્ષી, વિટનેસ. હું માફી માંગીશ પણ કોની? હવે આપણે જરા ટ્રાય કરીએ. જે વ્યક્તિ સાથે બહુ ડિફિકલ્ટ હોય ને માફી માંગવાનું કે આપવાનું, એ વ્યક્તિ પાસે જતા હોય ને ત્યારે પ્રભુ કરીને જરા રિક્વેસ્ટ કરવાની, કૃપાથી થોડોક ટાઈમ કાઢજો ને પ્લીઝ, હા જરાક ડિફિકલ્ટ કેસ છે, એને માફી માંગવા જવાનું છે, તમે જરા સાથે રહેજો ને. કારણ કે હું એકલો જઈશ ને તો હું જઈશ માફી માંગવા માટે ને 2 ફાઇટ મારીને આવી જઈશ. મારો સ્વભાવ મને ખબર છે ને, એટલે વિભાવ. તો અહીંયા કીધું સાક્ષી. પૈસા આપશે તું હવે 1 કરોડ, સપોઝ પાછો આવે નિગમ લેવા માટે, તો નહીં આવું ન કરાય યાર. તું કહેશે હા આપીશ, પણ તું કોકને સાથે લઈ આવ. તું કોઈ એવા વ્યક્તિને સાથે લઈ આવ કે જે વડીલ હોય આ સમાજની અંદર. અને એવું બને છે કે નથી બનતું? આપણે કહીએ છીએ કે નહીં તને ચોક્કસ પ્રેમથી આપશું, મને તારા ઉપર પૂરો વિશ્વાસ છે, પણ તું કોઈ વડીલને લઈ આવ. કેમ? કાલે પાછો ફરી જાય તો ગેરંટી, ગેરેન્ટર જોઈએ મને. અને એવી જ અહીંયા ગેરેન્ટર હું શું કોને મૂકું છું? પરમ કૃપાવતીને સાથે રાખું છું. તમારી સાક્ષી, મારો કાંઈ ભરોસો નથી. આપણે સોરી કહેવા જઈએ ને પાછું ક્યાંક છટકી ગયું તો 2 લાફા ઠોકી દઈએ. તમે જો સાથે હશો અને એવું રાખો તો ખરા, આવું વિઝ્યુલાઇઝ કરો. ચલો અહીંયા જ કોઈ એવો વ્યક્તિ છે, આપણા આશ્રમમાં જ છે કોઈ એવો વ્યક્તિ જેની સાથે બહુ ખટપટ થઈ છે, પૂરું બહુ વેર બંધાણું છે, અને એની પાસે જવું છે, અને આપણે સાહેબજીને વિનંતી કરીએ કે સાહેબજી તમે સાંજે વોક કરવા નીકળો છો ને, એક વિનંતી છે, મારે એના ઘરે જવું છે, તમે જરા સાથે આવશો. કેટલો ડાયો ડમરો થઈ જાય ને, કારણ કે સાહેબજી સાથે છે ભાઈ. જેમ તેમને બોલાય પ્રભુ પ્રભુ કરીને પગે જ લાગશે. કેમ? સાહેબજી સાથે છે. સાક્ષી, આ સાક્ષીનું કેટલું ઇમ્પોર્ટન્સ છે એ અહીંયા આપણને પકડાય છે. બરાબર છે? તો આગળ શું કહે છે? એક પળ પણ તમારા કહેલા તત્વની શંકા ન થાય, તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર હું રહું, એ જ મારી આકાંક્ષા અને વૃત્તિ થાવ. હે પ્રભુમાં માંગણી કરી હતી ને છેલ્લે શું કરી હતી?
પડી પડી તુજ પદ પંકજે, ફરી ફરી માંગુ એ જ, સદગુરુ સંત સ્વરૂપ તુજ, એ દ્રઢતા કરી દે. આ માંગ્યું તું કે ભક્ત એટલે માગી જ લે, એને ખબર છે આપણે ભગવાન પાસે માગી લેવું, આપણી પાસે જે ન હોય ને. એન્ડ હી ઇઝ વેરી ક્લિયર. રખડવું શા કારણે થયું છે અત્યાર સુધી? બે કારણથી. શંકા અર્થાત શ્રદ્ધાની ખામી, અને બીજું પ્રમાદ, આજ્ઞા પાલન નહોતું કર્યું. અને એટલે જ આ બે વસ્તુઓ આ લાઈનમાં માગે છે. એક પળ પણ તમારા કહેલા તત્વની શંકા ન થાય, અર્થાત અહીંયા શ્રદ્ધાની માંગણી કરી. અને બીજી માંગણી શું છે? તમારા કહેલા રસ્તામાં અર્થાત તમારી આજ્ઞામાં અહોરાત્ર અર્થાત દિવસ અને રાત્ર હું રહું. એટલે કયું? અપ્રમાદપણું. આ બે વસ્તુ ભગવાન પાસે માગી લે. તો આપણે થોડુંક જોઈ લઈએ આની અંદર શું કહેવા માંગે છે. શ્રદ્ધા એટલે નિશંકપણું. કોના પ્રત્યે નિશંકપણું? દેવ, ગુરુ અને ધર્મ. આપણને ભગવાન પ્રત્યે શંકા થાય, આવું કઈ રીતે હોઈ શકે? ભગવાને કીધું બટેટામાં અનંત જ, હાઉ ઇટ ઇઝ પોસિબલ? જરાક વિચાર કરીએ, વર્ષો પહેલા પ્લાન્ટ્સની અંદર લાઈફ છે એવું માનવા તૈયાર નહોતા લોકો. પછી કોણે ગોતી કાઢ્યું? જેસી બોઝ, એને જગદીશચંદ્ર બોઝે એના ઉપર એક્સપેરિમેન્ટ્સ કર્યા અને હી પ્રૂવડ કે પ્લાન્ટ્સની અંદર પણ લાઈફ છે. અને આપણું કેવું છે ખબર છે? સાયન્સ પ્રૂવ કરે ને, કોઈ સાયન્ટિસ્ટ પ્રૂવ કરે ને, કોઈ માનવી પ્રૂવ કરે ને, તો એ વાત માનવા તૈયાર છે. પણ ભગવાને વિતરાગતાની અંદર, એમના કેવળ જ્ઞાનની અંદર જોઈને આપણને નિષ્કરણ કરવું નથી કીધું, એમાં આપણને શંકા થાય છે. ભાત ચડી ગયો છે કે નહીં કઈ રીતે ખબર પડે? ચાલ વિધિ તું જ કે. હા, એટલે હવે ખબર પડી જાય ને કેટલી એક્સપર્ટ છે. ગાવામાં તો છે જ તું એક્સપર્ટ. ભાત ચડી ગયો છે કઈ રીતે ખબર પડે? શું કરવાનું? એક દાણો લેવાનો, હા, પછી દબાવવાનો, એટલે આપણને ખબર પડે કે આ કડક ને સોફ્ટ છે એટલે ચડી ગયું. પણ પછી બાકીના બધા દાણા પણ દબાવો તો જોઈએ કે નહીં? કેમ નો? પણ એ રહી ગયા છે. હા, એક ચડી ગયો છે એટલે બધા જ ચડી ગયા છે, એ પ્રૂવ થઈ ગયું. અત્યાર સુધી માનતા નહોતા કે પ્લાન્ટ્સની અંદર લાઈફ છે. એક દાણો પ્રૂવ થયો કે પ્લાન્ટ્સમાં લાઈફ છે, બસ પ્રૂવ થયો ને, તો ભગવાને જેટલી પણ વાત કીધી છે બધી સાચી છે. આવું નિશંકપણું જોઈએ. આઈ ડોન્ટ નીડ ટુ ચેક. જો આ એક સાચું નીકળ્યું ને, પાણીમાં લાઈફ છે એવું માનવા તૈયાર નહોતા, પણ હવે થયું છે. એવી તો કેટલી બધી વસ્તુઓ છે આપણે અહીંયા લેતા નથી. ભગવાનનું ઓલું ગર્ભ ટ્રાન્સફર થાય છે. આ એક ગર્ભમાં અહીંથી કાઢી અને પછી બીજા ઓલામાં, આવું કેવું ભગવાનના ટાઈમમાં હોઈ શકે? અત્યાર સુધી એવું માનતા હતા, પણ હવે ઓલું ટેસ્ટ ટ્યુબ બેબી છે, સરોગેટ મધર, એવી બધી જે સાયન્સ એડવાન્સ થાય છે અને પ્રૂવ થાય, હા હવે પોસિબલ છે. અરે ભાઈ, સાયન્સ પ્રૂવ કરે પછી તું હા પાડે, પણ આ એક વસ્તુ સાચી પડી, આ બે વસ્તુ સાચી પડીને બસ, તો હવે શ્રદ્ધા રાખ કે ભગવાને જે કાંઈ પણ કીધું છે એ બધું જ સાચું. એમને કીધું કાંદા બટાની અંદર અનંતા જીવો છે, તો છે જ, ફિનિશ. આ સાયન્સ આજે પ્રૂવ નથી કરી શક્યું ને, એ કરશે ક્યારેક. પણ એના માટે મારે કઈ સાયન્સની રાહ જોવાની નથી, કારણ કે કર્મબંધ મારા આત્માને થાય છે. તો આવું નિશંકપણું ભગવાન ઉપર, ભગવાનની વાણી ઉપર, અર્થાત એમના ધર્મ ઉપર, ધર્મના સિદ્ધાંત ઉપર. એકાદ એક્ઝામ્પલ આપીએ ધર્મના સિદ્ધાંત. પૈસા કમાઈએ છીએ આપણે બિઝનેસમાં, શા કારણે? આપણી હોશિયારીના કારણે કે નહીં? બોલ મિતાબ. અરે દિવસ રાત મહેનત કરીએ છીએ અમે, ખબર છે, ત્યારે આ પૈસા ભેગા થાય છે. જરા ચેક કરીએ કે મહેનત તો આપણે વર્ષોથી કરતા હતા, પણ ક્યારેક ક્લિક થયું. કેમ ક્લિક થયું? કારણ કે ત્યારે પુણ્યનો ઉદય થયો. તો ભગવાન કહે છે કે 9 તત્વની અંદર પુણ્ય અને પાપ તત્વ છે. પૈસા આવે છે પુણ્ય તત્વના હિસાબે અને જાય છે પાપ તત્વના હિસાબે. તો પ્રભુ મને નિશંકપણું આપવાની અંદર, અને આવું નિશંકપણું લઈને ઓફિસમાં જાઓ, થશે કશાય? હવે ઓલો મારા પૈસા ખાઈ ગયો, ઓલાએ આમ કર્યું, આ આમ નથી કરતો. બધું પુણ્ય અને પાપના ખેલ છે. મારે મારો પુરુષાર્થ કરો. પાછું જવું હો, કાલથી પાછું આમ ઘરે બેસી નહીં રહેવાનું. પુણ્યથી આવે છે ને પાપથી જાય છે, અને આવું કરવાનું મન થયું તો સમજવાનું પાપનો ઉદય થયો છે. પુરુષાર્થ આપણો કરવો. આટલી ક્લેરિટી અગર આવી ગઈ ને ધર્મના સિદ્ધાંતો ઉપર, કામ થઈ જાય. બરાબર. ગુરુ ઉપર શ્રદ્ધા બે રીતે, એક એમની દશા માટે અને બીજું એમની કરુણા માટે. કોઈ પ્રશ્ન પૂછ્યો? હે ગુરુ કેડબરી ખાય? કેડબરી શું લાગે છે? હા, અરે કેડબરી શું તારું માથું એ ખાશે?
તને સુધારવા માટે તારું માથું એક આ શ્રદ્ધા હોવી જોઈએ. એમની અંતરંગ દશા એ અંતરંગથી અલિપ્ત છે. વિચરે ઉદય પ્રયોગ. કોઈ પૂછ્યું ગુરુ જીન્સ પહેરે? અરે જીન્સ પહેરે, તારા જીન્સને બદલવા માટે એને જીન્સ પહેરવું પડે, પણ તને બદલવા માટે, તારા કોન્સેપ્ટને તોડવા માટે, કે આ દ્રષ્ટિ જે બારમાં અટકી ગઈ છે ને એ છોડ અને અંતરંગ દશા ઉપર દ્રષ્ટિ કર. ગુરુ કાંઈ પણ કરે. ઇન શોર્ટ એટલું ફિક્સ છે કે એ મારું આત્મકલ્યાણ કરશે. દેટ્સ ઓલ. ફૂલ સ્ટોપ. આવી શ્રદ્ધા, એમના ઉપકાર માટેની શ્રદ્ધા. હા, કે મને નહીં લઈ ગયા, બધાને લઈ ગયા, મને જ નહીં લઈ ગયા. બોલ, એમને મારા માટે કંઈ છે જ નહીં. હવે આવું બધું આ શ્રદ્ધા નથી. એક જે કાંઈ પણ કરે છે, મને અરે એને પણ આજ ભૂલ કરી, મેં પણ આજ ભૂલ કરી, મને ગ્રુપમાંથી બહાર કાઢી નાખ્યો. પણ ના, આ ભૂલની પાછળ અંદરમાં શું સડો પડ્યો તો એ ગુરુ જોઈ શકે છે. અને એ સડાને સાફ કરવા માટે એને કર્યું છે એવી શ્રદ્ધા અંતરમાં હોવી જોઈએ. ખ્યાલ આવ્યો? અને આ શ્રદ્ધા છે ને પૂરેપૂરી જોયો. આપણે શું કહીએ, આમ તો મને પૂરી શ્રદ્ધા, આમ તો શ્રદ્ધા છે, આમ તો બધું જ બેસે છે, ખાલી એક બે વસ્તુ છે ને એમની જરાક સેટ નથી થતી. વાહ, માપવા નીકળો છો, માપવા નીકળો. પામ્યો કાંઈ નથી અને એને પાછું માપવું છે. કોને? જ્ઞાનીને માપવું છે. આ તો કોના જેવું થયું કે ભાઈ ચંદુલાલ અને મણીબેન બંનેને ઈચ્છા તે આ વખતે જવું યુએસ ફરવા માટે. બહુ કટકટ કરતી હતી ને એટલે પછી ચંદુલાલ એક જ જયા એમ પતે એટલે ગયા. યુએસ જવો તો વિઝા તો જોઈએ કે નહીં. અને પછી ચંદુલાલે બહુ સમજાવ્યું. ચંદુલાલને સમજાવવા માટે બહુ જોઈએ. ઓલવેઝ મણીને કે જો દોડાઈ થતી નહીં, જે પૂછે એનો જવાબ બરોબર આપજે, આમ કરજે, તેમ કરજે, ફલાણું કરજે, ઢીકણું કરજે. અને એટલો ઉપદેશ એને આપે પોતે તો કાંઈ ઉતારે નહીં જીવનમાં. હા, બન્યું એવું કે એલા યુએસ ઓફિસર પાસે જે લોકો ગયા હશે એ લોકોને ખબર હશે કે અહીંયા કેવી હાલત થતી હોય છે. કારણ કે એ લોકો છે ને એવા ક્વેશ્ચન પૂછે ને આપણે સપનામાં ન વિચારે ને એવા ક્વેશ્ચન પૂછી નાખે, જસ્ટ ટુ કન્ફ્યુઝ અને ટેસ્ટ. ચંદુલાલનું જોયું, ફાઇનાન્શિયલ બધું સારું હતું, ફાઇનાન્સ જોયું, આ જોયું, તે જોયું. પછી અચાનક ક્વેશ્ચન પૂછ્યો, મિસ્ટર ચંદુ, ઇઝ શી યોર વાઇફ? હા, આવો સપનામાં એ ચંદુલાલે વિચાર્યું હતું. હા, ચંદુલાલને એક આદત, જે કાંઈ પણ કે આમ તો આમ છે ને આમ તો આમ છે ને, શું કીધું? આમ તો મારી વાઇફ છે જ. શું લાગે તમને? વિઝા મળે કે ન મળે, મણીએ જે ખેંચીને આપી, આમ તો એટલે ઓમ તો શું છે? અહીંયા આમ ડાઉટ ન ચાલે. અહીંયા પૂરી શ્રદ્ધા જોઈએ, 100% શ્રદ્ધા જોઈએ. અરે જો અહીંયા શ્રદ્ધા જોઈએ તો અહીંયા કેવી શ્રદ્ધા જોઈએ? અહીંયા 100% શ્રદ્ધા જોઈએ કે પરમ કૃપાવદેવ જેમ કીધું છે એમ જ મોક્ષ માર્ગ છે, મારે પરમ કૃપાવદેવના માર્ગે ચાલવું છે. આવી શ્રદ્ધા અંદરમાં હોવી જોઈએ. આમાં 99% ન ચાલે. એક સરસ મજાની બોટ હોય, બસ ખાલી બે કાણા છે. એ ભાઈ ખાલી બે કાણા નથી, આ પૂરી ભરી નાખશે બોટને. એમ ન ચાલે. એમ શ્રદ્ધા પૂરી જોઈએ. 99% ન ચાલે. કેવું છે? એટલે આ બહુ જ અને એટલે જ પરમ કૃપાવદેવને લખવું પડ્યું, જ્ઞાનીનું સંમત કરેલું સર્વસંમત કરવું. એમાં તું 99 સંમત થશે તો નહીં કામ થાય. જ્ઞાનીનું સંમત કરેલું સર્વસંમત કરવું. અહીંયા એમ કેમ કીધું છે એક પળ પણ નહીં? અહીંયા કીધું ને એક પળ પણ તમારા તત્વની શંકા ન થાય. એક પળમાં એવું શું થયું? ખાલી એક જ પળ મને આવો વિચાર આવ્યો, જોવું જ એક પળમાં શું થાય. કોને જોવું છે? આ પ્લગ કાઢો તો એની અંદર આંગળી નાખ, એની અંદર આંગળી નાખ એટલે એક સેકન્ડમાં શું થાય ને ખબર પડી શકે. એક સેકન્ડની અંદર 10 વર્ષથી જે સાધના કરેલી એ ધોવાઈ જાય. હા, આટલું ખતરનાક છે. એટલે બહુ જ જરૂરી છે કે શ્રદ્ધા. અને એટલે તો પ્રભુશ્રીજીએ કીધું, શું કીધું? શ્રદ્ધા પરમ દુર્લભ. પરમ દુર્લભ છે આ શ્રદ્ધા. આવી શ્રદ્ધા થાય. આપણે કમ્પ્યુટરમાં છે ને યુપીએસ આવે. You know what is the full form of UPS? Wonderful. Uninterrupted power supply. આ કેમ આવ્યું આવું? હા, ખબર જ ન પડે. કારણ કે કમ્પ્યુટરનું એવું સેન્સિટિવ છે, એક સેકન્ડ માટે, માઇક્રો સેકન્ડ માટે પણ જો ગયું તો શું થાય? જે 6 કલાકથી મહેનતથી તૈયારી કરેલી હોય એ જો સેવ ન કરેલું હોય તો શું થાય? બધું ઉડી જાય, વાઇપ ઓફ થઈ જાય. પાછું પહેલેથી મહેનત કરવી પડે. એટલે પછી આ લોકોએ ફાઇન્ડ આઉટ કર્યું કે આપણે કંઈક એવી સિસ્ટમ બનાવે કે પાવર એક 5 મિનિટ માટે પણ ન જાય. કારણ કે આપણી પાસે સમય કેટલો ઓછો છે. 5 મિનિટ પાવર ગયો એટલે પતી ગયું. તો આ કમ્પ્યુટરમાં તો 5 સેકન્ડ શું 1 સેકન્ડ પણ ન ચાલે. એટલે એ લોકો આ યુપીએસ બનાવ્યું અનઇન્ટરપ્ટેડ, જરાક પણ ઇન્ટરપ્શન ના આવે અને ફૂલ પાવર આવે.
વિધાઉટ એની. આપણે પણ ભગવાનને પ્રાર્થના કરીને, હે પ્રભુ અમારા જીવનમાં પણ એક યુપીએસ બેસાડને. યુપીએસ એટલે શું? આપણા જીવનમાં અનઇન્ટરપ્ટેડ, બરાબર? યુ ફોર અનઇન્ટરપ્ટેડ, પી ફોર પાવરફુલ, એસ ફોર શ્રદ્ધા. અનઇન્ટરપ્ટેડ, પાવરફુલ, શ્રદ્ધા. બસ ક્યાંય હું અટકું નહીં. મોક્ષ માર્ગની અંદર સડસડાટ નીકળી જાઓ. કેટલા ભવ પછી મને આ મનુષ્ય ભવ મળ્યો છે, આ ભવ મારે શંકામાં નથી કાઢવું. નિશંકપણું પ્રાપ્ત કરી અને મારે કામ કરી લેવું છે. તો આગળ તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર હું રહું. અહોરાત્ર. હવે તમારી આજ્ઞામાં દિવસ અને રાત, જો તમે આજ્ઞા આપી છે સવારે નિત્યક્રમ કરવાની, 15 મિનિટના ધ્યાનની અને પછી 15 મિનિટ અડધો કલાક સ્વાધ્યાયની, એ સવારના હું 1.25 કલાક કરી લઉં છું મારું. અહીંયા શું કહે છે? અહોરાત્ર. અહો એટલે દિવસ, રાત્ર એટલે રાત્રે પણ હું તમારી આજ્ઞામાં રહું. હાઉ ઇટ ઇઝ પોસિબલ? 1 કલાક રહી શકું, ચલો 2 કલાક રહી શકું, આખો દિવસ કઈ રીતે રહી શકીએ આપણે? કઈ રીતે? કોઈ આઈડિયા આપશે? હા, જે કાર્ય કરીએ છીએ એમાં 100% આપીએ. અને જે કાર્ય કરતા હોય એ જાણે હું ભગવાનને અર્પણ કરું છું. રસોઈ કરવાનું આવે છે, આખો દિવસ આપણે તો વૈતરા જ કરવાના. સવારે રોટલી દાળ ભાત શાક, સાંજે રોટલી દાળ ભાત શાક, સવારના નાસ્તો. 3 કલાક નથી, આ લોકોને ભૂખ લાગી જાય. તો લાગે ને, માણસ તો ભૂખ લાગે ને. પણ હવે આ એક આવા એટીટ્યુડથી કે બસ આપણે તો આવું જ કરવાનું, અલગ અલગ શબ્દ યુઝ કરે ને, અમારે તો બસ વૈતરું જ કરવાનું, આમ જ કરવાનું, તેમ જ કરવાનું. સો ધીસ ઇઝ નોટ ભક્તિ. ભક્તિ હોય તો હું કોના માટે બનાવું છું? મારા ભગવાન માટે બનાવું છું. અને ભગવાન માટે જે વસ્તુ બનાવતા હોય કેવી સુંદર, કેવી સરસ, કેટલા સરસ ભાવથી પીરસાવવામાં આવે. હા, સર્વશ્રેષ્ઠ આપવામાં આવે. હવે વિચાર કર, પૈસા કમાવે છે, શેના માટે કમાવે છે? અત્યાર સુધી હું મારા માટે, મારા ફેમિલી, નહીં, બધું એમના ચરણમાં અર્પણ કરવા માટે. એટલે હવે આની અંદર અનીતિ નહીં ચાલે, ખોટા કામ નહીં ચાલે, કારણ કે મારે એમના ચરણમાં અર્પણ કરવાનું છે. અને આ બિઝનેસ કોણ ચલાવે? આનો માલિક કોણ છે? હું નહીં, હું તો સેવક છું. હવે સેવક બની અને માલિકના સીટ ઉપર બેસવાનું, બોલો કેવી દશા હશે અંદરમાં? અને આવું તો પરમપદે પ્રૂવ કરી બતાવ્યું. ઝવેરી બજારમાં રહીને, અલિપ્ત રહીને બતાવ્યું છે ને એમને, પ્રૂવ કરી બતાવ્યું છે આપણને કે સંસારમાં હોવા છતાં સંસાર એમના અંદરમાં નહોતો. એ સંસારમાં હતા પણ સંસાર એમના અંદરમાં નહોતો. તો આવું અહોરાત્ર હું જે કાંઈ પણ કાર્ય કરીશ, આઈ વિલ ગીવ માય 100%. આમ ઝાડુ કાઢતા ને ત્યાં પતી ગયું ના, જાણે હું આશ્રમમાં ઝાડુ કાઢતો. અરે હું સંત કુટીરનું ઝાડુ કાઢી રહ્યો છું. એવું ઘાટકોપરમાં રહીને કરીએ આપણે આપણા 500 સ્ક્વેર ફૂટમાં, તો હા ભક્તિ બની જાય. કારણ કે હું ઘરું નહીં, હું આશ્રમની સેવા કરી રહ્યો છું, હું મારા સંતની સેવા કરી રહ્યો છું. એવા ભાવ એની અંદર છે. કેટલું સરસ કાર્ય બનશે કે નહીં? ભણવાનું છે આપણે બધાએ. કોના માટે ભણીએ છીએ આપણે? હા, ભણીને મારે સંતના ચરણમાં ડિગ્રીને અર્પણ કરવી છે. તો હું 1 કલાક પણ વેસ્ટ નહીં કરું. હું દિવસ રાત મહેનત કરીશ અને સારામાં સારા માર્ક્સ લાવી અને ગુરુના ચરણમાં અર્પણ કરીશ. આવી ભાવનાથી થાય તો એને અહોરાત્ર. હા, દિવસનું તો ક્લિયર થઈ ગયું. હા, આખો દિવસ હું મારા ગુરુના વચન સાથે જોડાયેલો રહું. આ પોસિબલ છે કે નહીં? પરમ કૃપાળુજીનું વચન છે, કોઈ પણ કારણે ક્લેશિત થવું નહીં. બસ આ વચનને લઈને આખો દિવસ દરેક કાર્ય કરું તો હું કોની સાથે જોડાયેલો છું? ભગવાન સાથે. કાંઈક જરાક ઇરિટેશન થયું, ભગવાને શું કીધું છે? કોઈ પણ કારણે ક્લેશિત થવું નહીં. છે કે નહીં? આ ટેકનિક છે કે નહીં? સો વન્ડરફુલ ટેકનિક ઇફ આઈ વોન્ટ ટુ ડુ ઇટ. અહોરાત્ર. અહીંયા બધાનું હાર્ટ ચાલે છે, હૃદય ધબકે છે. હા, એટલે જ તો અહીંયા છે. પણ હવે સપોઝ તારું હાર્ટ કમ્પ્લેન કરે, અરે 25 વર્ષથી દિવસ રાત હું ધબક્યા જ કરું, મને ક્યારેક રેસ્ટ જોઈએ કે ન જોઈએ? આજે 5 કલાક નથી કામ કરું. હા, તો પછી આપણે ઉપર વયા જાય. તો હાર્ટ તારું અવિરતપણે ચાલે છે, એ બ્રેક નથી માંગતું. તો આપણે શું કામ બ્રેક માગીએ છીએ? નાક કોઈ વાર એમ કે આખો દિવસ શ્વાસ જ લેવાનું મારે. હા, મને કંઈક શાંતિ તો જોઈએ કે નહીં? વધારે નહીં, ખાલી અડધી કલાક જ આરામ કરવો છે. હા, કઈ બોલું? હા હા, 10 મિનિટ. મને કે 10 મિનિટ બ્રેક આપો. મને 8 મિનિટ બેસી ગયો. ખતમ થઈ જાય ભાઈ, બધું ખતમ થઈ જાય. આવું છે. હવે પોઈન્ટ આવ્યો કે ચલો દિવસ તો અમે આખો દિવસ કનેક્ટેડ રહીશું, રાત્રે કઈ રીતે રહેવાનું આપણે? બોલો, આખી રાત સ્મરણ રૂપે. ઓકે,
બહુ સરસ કીધું. ગુરુની આજ્ઞામાં રહે ને એ ગુરુ સાથે કનેક્ટેડ છે. ગુરુની આજ્ઞા શું છે? સવારે કીધું ને સાહેબજીએ કે ભાઈ તને એવરી ઇટ ઇઝ ઇન્ડિવિજ્યુઅલ. યુ ફાઇન્ડ આઉટ કે મારા શરીરને કેટલા કલાક જોઈએ છે. કેટલા કલાક જોઈએ નિગમ? હા 10. કેટલા કીધા? હા ચલો એ એના માટે 10 છે. ચલો પાસ થઈ ગયું સાહેબજી પાસે 10 કલાક. હવે 10 કલાક ને 1 મિનિટ કરીને તે તો તું માર્ગમાં નથી, તો તે પ્રમાદ સેવી લીધો. આઈ હેવ ટુ ફાઇન્ડ આઉટ મારા શરીરને પ્રોપર ફંક્શનિંગ કરવા માટે. કારણ કે આપણે શું કરે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું જ, બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું જ. બ્રહ્મ મુહૂર્તમાં ઉઠે પછી આખો દિવસ ત્રિશુલ લઈને ફરે આમ, જે આવે ને ખોચાડી દે, જે આવે લોકોને ખબર પડી જાય કે તમારે ઊંઘ નથી લાગતી બેન, તમે જે રીતે જે આવે છે એના પર તૂટી પડો છો, બરાબર કે નહીં? તો એના કરતાં 1 કલાક વધારે સુઈ લો, 2 કલાક વધારે. અમને શાંતિ, અમારે મોક્ષે જલ્દી નથી જવું. પણ આ છે આપણો પ્રોબ્લેમ. આ પ્રોબ્લેમ છે કે સમજણ વગર કરે. એટલે જ કીધું ગુરુની આજ્ઞા પ્રમાણે કરું. ગુરુ ક્યાં બધાને કહેવા નથી આવવાના કે તું 6 કલાક 6.5 7 8 9 એમ નથી કહેવાના. મારે ગોતી કાઢવાનું અને પછી કમિટ થઈ જવાનું. આઈ નીડ 7 hours ફિનિશ. પછી 7.5 મિનિટ થઈને આઉટ. હું આજ્ઞામાં. હવે ખબર કઈ રીતે પડે કે મારા માટે 7 કલાક જ છે? જો ઉઠ્યા પછી જ્યારે ક્રમ કરવા માટે કે સાધના કરવા બેસે ત્યારે થાક ન લાગે, કંટાળો ન આવે, ફ્રેશનેસ ફીલ થાય, સમજી લેવાનું ધીસ મચ સ્લીપ આઈ નીડ. ક્લિયર? અરે એવા એવા સાધક છે, એ લોકોના એક્સપિરિયન્સ શેર કરતા હતા કે સપનામાં ઝઘડો થાય. સપનામાં દિવસના આખો દિવસ ઝઘડા એટલે સપનામાં તો આવે. સપનામાં ઝઘડો થાય અને સપનાની અંદર ગુરુનો બોધ યાદ આવે અને હું તો દેહ નથી, હું આત્મા છું એવો બોધ જાગે અને સપનામાં શાંત થઈ જાય. બોલો, ધેટ મીન્સ કે ગુરુનો બોધ કેટલો એનો સબકોન્શિયસમાં ગયો હશે કે એને સપનામાં પણ ગુરુનો બોધ યાદ આવે છે. ધીસ ઇઝ અ પ્રૂફ કે એને બોધ હૃદયમાં ઉતાર્યો છે. આપણે વાત કરીએ લક્ષ્યમાં લેવું એટલે ધારણ અને ભાવન એટલું સરસ ભાવ્યું છે કે સપનામાં પણ એ ચૂકતો નથી. સચ અ વન્ડરફુલ થિંગ. આપણને થાય કે આપણે તો આવું પોસિબલ છે જ નહીં. અચ્છા, કોઈને જાણવું છે આટલું બધું સબકોન્શિયસનું ઇમ્પોર્ટન્સ કેમ છે? કારણ કે આપણા બધા કશાય છે ને એ સબકોન્શિયસના પુશથી આવે છે. આપણે કેટલો સરસ સત્સંગ કર્યો, હવે એકદમ સમજાવી દીધું ગુરુજીએ, તું દેહ નથી, તું આત્મા છે, અજર અમર અવિનાશી. એમાં ભગવદ્ ગીતાની ઓલી શિબિરમાં હતું ને, નૈનમ છિંદંતી શસ્ત્રાણી, શસ્ત્ર જેને છેદી નથી શકતું, નૈનમ દહતી પાવક, જેને બાળી નથી શકાતો. અરે એવો હું આત્મા છું. કેવું આમ કોઈ શસ્ત્ર છેદી શકે જ મને નથી છે. અને આપણે તો એનું બાહાટ કરીને આખું આમ એટલું ટીપ ઓફ ધ ટંગ હોય, આપણને લાગે કે હા શું ઉતરી ગયો છે બોધ મારા અંદર. અને પછી રાત્રે 11 વાગે આપણે ગલીમાંથી આવતા હોય ઘરે પાછા, સુમસામ ગલી છે અને આપણે પાછું આનું પારાયણ કરી રહ્યા છે. નૈનમ છિંદંતી શસ્ત્રાણી, નૈનમ દહતી પાવક. અરે હું તો દેહ નથી, હું તો આત્મા છું. અને સામેથી કોઈ એક વ્યક્તિ આવે, દુબળો પાતળો, એના હાથમાં કંઈક ચમકતું દેખાય આપણને. નૈનમ છિંદંતી શસ્ત્રાણી, નૈનમ દહતી પાવક. પાછું આપણે જાતને કહે એમાં ડરવાનું શું છે, આપણે તો આત્મા છે, અજર અમર અવિનાશી. અરે તોય તો ડર ક્યાંથી આવ્યો? આ અનુભવ થાય છે. કેટલી વખત આપણે બોલતા હોય છે કે ના ક્રોધ નથી કરો, ક્રોધ નથી કરો, અને ઓલો સામે ઓલો જે આવે ને ઓલો વ્યક્તિ નથી કરો, ક્રોધ નથી કરો, ધામ કરીને બધું આપણે બ્લાસ્ટ થઈ જાય. બ્લાસ્ટ. આ શું બતાવે છે કે ધીસ ઇમોશન્સ આર ટ્રિગર્ડ બાય ધ સબકોન્શિયસ માઇન્ડ. આપણું અવચેતન મન એને ધક્કો મારે છે. આ પ્રૂવ થયું. હવે કાંઈક એવું મળે કે આઈ કેન પ્રોગ્રામ માય અવચેતન મન, કાંઈક એવું મળે તો મજા પડી જાય કે નહીં? કરવું છે પ્રોગ્રામિંગ? કરવું છે? 5 મિનિટમાં કરીશું ફટાફટ, કાંઈ આપણી પાસે ટાઈમ નથી. ચાલો, ફર્સ્ટ જીવનમાં એક મોટો સંકલ્પ કરો. સંકલ્પ કરો છે કોઈ સંકલ્પ? શું કરો? ચાલો કે આ ભવમાં સમ્યક દર્શન પ્રાપ્ત કરવું છે. વેરી ગુડ. અથવા આ ભવની અંદર મારે ગુરુનો રાજીપો પ્રાપ્ત કરવો જ છે. બીજું કાંઈ નહીં તો આ ભવની અંદર મારે આત્માર્થીના ગુણો કેળવવા છે. એક મોટો સંકલ્પ હોવો જોઈએ, રાઈટ? બીજું સ્ટેપ શું? એ સંકલ્પ કર્યા પછી ગોલ ફિક્સ કરો. તો સંકલ્પ અને ગોલમાં ફરક શું? ગોલ ઇઝ સ્પેસિફિક. મારે સમ્યક દર્શન જોઈએ છે તો સમ્યક દર્શન જોઈએ છે તો ગોલ શું હોવું જોઈએ એ હું નક્કી કરું કે હવે મારે ક્રોધ નથી કરવો. એક્ઝામ્પલ, ઇટ ઇઝ સ્પેસિફિક. અથવા તો ચલો એ સ્પેસિફિક કે મારે આ વ્યક્તિ પ્રત્યે ક્રોધ નથી કરવો કારણ કે હું બધા સાથે નહીં જીતી શકું. તો ધીસ ઇઝ સ્પેસિફિક કે આજ પછી મા બાપની સામે હું ક્રોધ નહીં કરું. ફાઇન, ક્લિયર?
જો એક મોટો સંકલ્પ ઇઝ સો ઇમ્પોર્ટન્ટ, કારણ કે ધેટ થિંગ ગિવ્સ ડ્રાઈવ. એ આપણને શક્તિ આપે છે. આપણા જીવનમાં સંકલ્પ જ ક્યાં છે? જો આપણે કેટલા લોકોએ નક્કી કરતા છું કે નહીં ક્રોધ નથી કરવો, પણ કેમ નથી સક્સેસ જતા? જીવનમાં સંકલ્પ નથી. કાંઈક મોટું કાર્ય કરવું છે એવો સંકલ્પ નથી. તો સંકલ્પ ઇઝ ઇમ્પોર્ટન્ટ. ધેન ગોલ ઇઝ ઇમ્પોર્ટન્ટ, ફિક્સિંગ અ ગોલ. થર્ડ, ગોલ પ્રમાણે માન્યતા હોવી જોઈએ. એક જણે ડૉક્ટર બનવું હતું, મારે ડૉક્ટર બનવું છે, પણ અંદર ખાને શું હતું ખબર છે? અંદર ખાને પૂછે તારે ડૉક્ટર બન? હા, પણ એ લોકોની લાઈફ બહુ બેકાર. રાત્રે 12 વાગે ફોન આવે, બોલો 2 વાગે પણ જાન ન છોડે આ લોકો. હવે મનમાં આવું છે, માન્યતામાં શું છે? ડૉક્ટરની લાઈફ બેકાર લાઈફ. અને બહારથી એ કરે છે શું? ડૉક્ટરનું સ્ટડી. લાગે છે એમાં ફોર્સ આવશે? આપણે આપણી જાતને પૂછીએ. આપણે સમ્યક દર્શન જોઈએ છે? ક્રોધ નથી કરવો, નથી કરો, પણ અંદરમાં શું છે? જો ક્રોધ નહીં કરીએ તો ચાલો. માન્યતામાં શું પડ્યું છે? ક્રોધ નહીં કરે તો અરે આપણે ડોમિનેટ કરશે, આપણને ડોરમેટની જેમ યુઝ કરશે. ક્રોધ નહીં કરે તો સીધા નહીં ચાલે. પૂછો બધી મણીબેનને, એને એકદમ ક્લિયર છે. છોકરાઓને આપણે 1-2 વખત કહીએ બેટા જમી લે, બેટા ટીવી નહીં જો, ભણવા બેસ. પછી એક પોઈન્ટ આવે ને, તમને લોકોને કહું છું સમજતા નહીં, બધા ફટાફટ, ઇવન ચંદુભાઈ પણ આવીને બેસીએ જમવા માટે કે હવે આ પતી ગયો, વોલ્કેનો ફૂટ્યો છે. એટલે મનમાં અંદરમાં શું પડેલું છે? જ્યાં સુધી હું રાડારાડી નહીં કરું ને, આ નહીં બબલું સમજશે, નહીં બબલી સમજશે, અને નહીં આ ચંદુલાલ સમજશે. બરાબર છે? અને આવું જ આપણા, જો આપણે ક્રોધ નહીં કરીએ તો આપણા કામ નહીં થાય. લોકો સીધા નહીં ચાલે. હું ભલે વાંકો થઈ જાઉં, પણ લોકો સીધા નહીં ચાલે. હવે આવી માન્યતા અંદરમાં હોય અને પછી બહારમાં આપણે એક્સપેક્ટ કરીએ ક્રોધ ન થાય. અને હવે સમજાય છે આપણને, હવે સમજાય છે કેમ ક્રોધ થાય છે? બીકોઝ માય સબકોન્શિયસ ઇઝ હેવિંગ ઓલ ધ રોંગ માન્યતાસ. આવું બિલીફ સિસ્ટમમાં ફિટ થયેલું છે. ઓકે, અચ્છા, હવે આ જે ગોલ નક્કી કર્યો છે એની સાથે લાગણીને જોડો. લાગણી મીન્સ ઇમોશન્સ. જેને પાયલટ બનવું હોય ને, એ આમ એરોપ્લેનને જતા જોઈએ ને, આમ એવો ખુશ થાય, એક દિવસ હું ઉડાવીશ. અને આ એવો ફોર્સ લાવે એમાં, કારણ કે એની ઇમોશન્સ જોડાયેલા છે ને. અને એ પ્લેનની અંદર હું મારા મમ્મી પપ્પાને સૌથી પહેલા બેસાડીશ. આ ઇમોશન્સ જોડાઈ ગયા. ચાલો આ ઇમોશન્સ આપણે જોડીએ. જે દિવસે હું ક્રોધ નહીં કરું, હું એકદમ શાંત રહીશ, હું એકદમ પ્રેમમય રહીશ, એ દિવસે બાપાજી કેટલા ખુશ થશે, સાહેબજી કેટલા ખુશ થશે. એમની એક સ્માઇલ માટે બસ મારે જાન આપી દેવી છે. તો ધીસ ગિવ્સ ધ ફોર્સ. કારણ કે ઇમોશન્સ છે ને એડ્રેનાલિન ગ્લેન્ડ્સને એક્ટિવેટ કરે છે, વિચ ગિવ્સ ધ ફોર્સ ટુ ડુ ધ વર્ક. ઓકે, પછી શું કરું? એક બહુ સરસ ટેકનિક છે, રિલેક્સેશન ટેકનિકમાં વયા જવું. આપણે ધ્યાન કરીએ છીએ, ભક્તિ કરીએ છીએ, એકદમ શાંત થઈ જાય ત્યારે શું થાય છે ખબર છે? આપણે આલ્ફા સ્ટેટમાં જઈએ છીએ. આલ્ફા સ્ટેટ એટલે શું? આ સ્ટેટ એવી છે, ડેલ્ટા સ્ટેટ એટલે બેહોશી, હા, કોમા, સેમી નહીં, એકદમ કોમા. ડેલ્ટા એટલે એકદમ, આલ્ફા એટલે સેમી ટ્રાન્સ. આમાં છે ને વિકલ્પનો ટ્રાફિક એકદમ ઓછો છે. એ વખતે આપણે જે પ્રોગ્રામ કરીએ ને, જે વિચાર કરીએ ને, એ પ્રોગ્રામિંગ સબકોન્શિયસમાં થાય છે. એનો પ્રૂફ આપું? કહેવાય છે નોર્મલ વ્યક્તિ દિવસમાં 2 વખત ફિક્સ આલ્ફા લેવલમાં જાય છે. ક્યારે? સૂતા પહેલા અને જાગીને ઉઠે છે ત્યારે. આપણામાંથી કેટલાને એવું હશે કે આમ ફ્લાઇટ પકડવાની હોય, 5 વાગ્યાની ફ્લાઇટ હોય, 4 વાગે ઘરેથી નીકળવાનું હોય, 3:30નો એલાર્મ મૂક્યો હોય, અને એલાર્મ મૂકતા મૂકતા ભાઈ જો આ એલાર્મ નહીં વાગ્યો ને, ચૂકી ગયા ને, 3 વાગે તો ચૂકી ગયા ને, તો પતી ગયું. હા, અને આપણે સૂતા સૂતા એમ વિચારે કે જો ટાઈમસર ઉઠી જજો. અને એવો અનુભવ થાય કે 3:30નો એલાર્મ રાખેલો હોય અને 3:29 આપણે ઊભા થઈ જાય અને આપણે એલાર્મ બંધ કરીએ. તો આ બધા પ્રોગ્રામિંગ કરી જ તો રહ્યા છો. થઈ રહ્યું છે આ પ્રોગ્રામિંગ. શું થયું? સૂતા સૂતા વિચાર ગયો 3:30 પ્રોગ્રામ થઈ ગયું સબકોન્શિયસમાં, અને સબકોન્શિયસે આપણને જાગૃત કર્યો, ઉઠ, તારે જવાનું છે. અને એટલે જ સવારના પોરમાં 5:30 વાગે ઉઠી અને આપણે ભક્તિ શું કામ કરીએ છીએ? કારણ કે તું સૂઈને ઉઠ્યો છે ત્યારે તું ભક્તિ કરશે, બધું સબકોન્શિયસમાં પ્રોગ્રામિંગ થશે. પહેલું કામ કહે છે ને કે ભગવાનનું નામ લેવું, સૂતા વખતે પ્રાર્થના કરવી. આ બધું કેટલું સાયન્ટિફિક છે. અને જે ભગવાન, પણ ભગવાન ઉપર આપણને શ્રદ્ધા નથી ને. આ બધું જ કહી ગયા ભગવાન. એના પ્રમાણે જો આપણે જીવીએ તો વન્ડરફુલ. આ પ્રોગ્રામિંગ માટે આપણે ક્લાસ ન ભરવા પડે.
10,000 રૂપિયા ચાર્જ કરે છે. અને મને તો એમ થાય કે જગતમાં એ લોકો સક્સેસફુલ થતા હોય, જગતમાં જ્યાં એકચ્યુઅલી પોસિબલ જ નથી, તો આપણે અધ્યાત્મમાં કેમ સક્સેસફુલ ન થઈ શકે? યુઝ કરીએ આ ટેકનિકને તો રિલેક્સેશનમાં જઈ. અને એટલે જ આપણે શું કામ ભક્તિ લઈએ છીએ સત્સંગ પહેલાં? ખાસ આપણે કે નહીં, એકાદ ભજન તો લઈ જ લો, કારણ કે બહારથી આપણે આવ્યા છે, ભજનમાં જોડાશું, આપણે શાંત થઈ જશું, અને પછી 2 કલાક જે બોલ 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 કરશે બધું ફટાફટ 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 પ્રોગ્રામિંગ થઈ જશે. આ સદગુરુની ટેકનિક્સ છે કે કઈ રીતે આપણા અંદરમાં ભગવાનનો બોધ સેટ થઈ જાય. રાઈટ? અને પછી તો ઘણું બધું છે, મંત્ર સ્મરણ ને એ બધું એટલા માટે જ છે કારણ કે આપણે અહીંથી અત્યારે આપણે નક્કી કર્યું કે નહીં પ્રેમમય રહેવાનું, પણ એ બુદ્ધિમાં નક્કી કર્યું છે. જરાક પ્રેમમાં કરવા જશું ને સંસારમાં, તરત કોઈક બીજું કોણી મારશે, રેવા દે, હા સાસુને બહુ પ્રેમ નહીં કર, આ તારી દેરાણી છે ને બહુ બહુ લાડ કરશે ને માથે ચડી જશે, શીલ યુઝ યુ એઝ અ ડોરમેટ, અને તરત આપણું પ્રોગ્રામિંગ ચેન્જ થઈ જાય. તો જ્યારે આ પ્રોગ્રામિંગ ચેન્જ થતું પ્રોગ્રામિંગ થઈ જાય પછી આપણે શું કરવાનું? મંત્ર સ્મરણ, રાઈટ પ્રોગ્રામિંગ કન્ટિન્યુઅસ નાખતા રહેવાનું. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, સજાત્મ, આમ કરતાં કરતાં આગળ. સો ધીસ ઇઝ હાઉ સબકોન્શિયસનું પ્રોગ્રામિંગ થાય છે. આપણી પાસે સમય ઓછો છે પણ ફૂલ આખું ડિસ્કસ કરી લીધું છે. પકડાઈ તો ગયું ને પ્રોગ્રામિંગ કઈ રીતે કરવાનું? કાંઈ નહીં તો રાત્રે સૂતા પ્રાર્થના કરીએ અને ઉઠતા ભક્તિ કરીએ, ઇનાફ. સાચી વસ્તુ અંદરમાં પ્રોગ્રામ થતી જશે, આપણું કાર્ય થશે. આગળ શું કહે છે અહીંયા? શું કીધું કે અહોરાત્ર હું પ્રમાદ અપ્રમાદ. ગૌતમ સ્વામીને પણ કીધું સમયમ ગોયમ, એક ક્ષણ માત્રનો પ્રમાદ. જો ગૌતમ સ્વામીને આવું કીધું તો આપણે કેટલું જાગૃતિ રાખવાની જરૂર છે. વાત સાચી છે કે? પરમ કૃપાદેવ એમના ઓલામાં કીધું છે ને, એક લઘુ શંકા જેટલો પ્રમાદ કર્યો એમાં આટલા ભવ થઈ ગયા. એ જ મારી આકાંક્ષા અને વૃત્તિ થાવ. આકાંક્ષા અને વૃત્તિ. આકાંક્ષા એટલે તીવ્ર ઈચ્છા, અને વૃત્તિ એટલે શું? વૃત્તિ એટલે વર્તના. આપણે કોઈ આપણા દુકાનમાં કોઈ નોકર છે, એને 10,000 રૂપિયા લોન આપેલી છે, અને એને કીધું સાહેબ હું 500 કરીને ચૂકવી દઈશ 2 વર્ષની અંદર. બરાબર છે? ફેર ઇનફ, ગુડ. એવા 2 વ્યક્તિને આપણે લોન આપેલી છે. ઘણા વખત એ આવતું નથી, પૈસા આવતા નથી, એટલે આપણે એને ફોન કરીએ કે 6 મહિના થઈ ગયા હજી પૈસા નથી, એટલે ફોન કરીએ આપણે. અને ફોનમાં ઓલો જવાબ શું આપે ખબર? તમારા પૈસા છે ને એક ઝાટકે આપી દઈશ, આજ પછી તમે ફોન નહીં કરતા. એટલે આપણે સમજી જવાનું શું કીધું એને છેલ્લે? આજ પછી. હવે બીજો છે એને આપણે ફોન કરીએ કે ભાઈ 6 મહિના થઈ ગયા તે સાહેબ સોરી જરાક પ્રોબ્લેમ હતો ઘરમાં, હું સાંજે આવું છું દુકાને. એ દુકાને આવે છે, 150 રૂપિયા કવરમાં નાખી અને આપે છે કે સાહેબ આ વખતે જરા તકલીફ હતી પણ નેક્સ્ટ મંથથી હું 500 રૂપિયા આપવાનું સ્ટાર્ટ કરીશ. આપણને કોના ઉપર શ્રદ્ધા આવશે? જે 150, આ 150 શું કહેવાય? 10,000 રૂપીસની સામે 150 એટલે કાંઈ વેલ્યુ ન કહેવાય. પણ આપણે શું કહેશું? આની વૃત્તિ છે આપવાની. અને ઓલો ભલે ડાયલોગ ઠોકતો હોય, શું એક ઝાટકે આપી દઈશ, એ ઝટકો લાગશે જ નહીં ક્યારે, એક ઝાટકે આપી દઈશ અને તમે ફોન નહીં કરતા આજ પછી. સમજી જવાનું કે એની વૃત્તિ નથી, એની વર્તના નથી. આપણે બધાએ વર્તના કરવી છે તો જે આપણે સમાપનામાં સમજ્યા છે એને થોડુંક પણ જો આપણા જીવનમાં ઉતારશું ને તો પરમ કૃપાદેવ પણ કહેશે કે આ છોકરાની ભલે ઇઝ નોટ સક્સેસફુલ પણ એની વૃત્તિ છે કરવાની. આ ચોક્કસ મુમુક્ષુ બનશે અને મોક્ષ પામશે. હે સર્વજ્ઞ ભગવાન, તમને હું વિશે શું કહું? તમારાથી કાંઈ અજાણ્યું નથી, માત્ર પશ્ચાતાપથી હું કર્મજન્ય પાપની. હે સર્વજ્ઞ, જો બદલાઈ ગયું, સર્વજ્ઞ. સર્વજ્ઞ એટલે સર્વજ્ઞ એટલે જ્ઞાન, સર્વ જાણનાર. ભગવાન તમને હું વિશે શું કહું? તમને વધારે શું કહું? તમને બધું જ ખબર છે. અરે જે મને નથી ખબર ને મારા સબકોન્શિયસમાં શું છે એ તમને ખબર છે. જે પાપ મને યાદ નથી ને એ તમને યાદ છે. એટલે કે તમને શું કહું? એટલે હવે આજ પછી આપણે કાંઈ લેટર લખવાની જરૂર છે નહીં ને, કારણ કે લેટર લખવા પછી તો આપણે તમને હું શું કહું, તમારાથી કાંઈ અજાણ્યું નથી, તો લેટર શું કામ લખવાનું? લેટર લખવાનો, દોષ બતાવવાના, આલોચના કરવાની. ઇટ ઇઝ નોટ ફોર હિઝ ઇન્ફોર્મેશન, ઇટ ઇઝ ફોર માય ટ્રાન્સફોર્મેશન. ટ્રાન્સફોર્મેશન. કારણ કે આપણે બેસવું ને લખવા માટે ધ્રુજશે હાથ. મુમુક્ષુ થઈને મેં આવા પાપ કર્યા છે, ધ્રુજશે. બબલું છે ને નીચે ક્રિકેટ રમવા ગયો અને એઝ યુઝ્યુઅલ એને જ બેટિંગ કર્યું હોય, પછી છે લોકો પકી ગયા હતા એનાથી,
એટલે એક વખત શું કર્યું ખબર છે કે તારો આઉટ થઈ ગયો છે, નહીં આપું નહીં આપું. બધાએ મળીને જે ધોઈ કાઢ્યો, એવો ધોઈ કાઢ્યો, કીચડ બીચડ બધું લાગી ગયું. હવે નથી રમવું, મારી પાસે બેટ છે, મારે નથી રમવું. એટલે ગુસ્સામાં ભાઈ ઘરે આવતા હતા, દાદરો ચડતા હતા, પહેલે માળ સુધી આવ્યા. હવે બીજો ડર લાગ્યો, બોલો હવે બીજી ધુલાઈ ત્યાં થવાની છે. એટલે એવા સ્માર્ટ બબલુ કુમાર, ચંદુભાઈના સન છે ને, સીધું આમ થૂક કરીને આમ લગાડે છે, મોઢું આમ એકદમ આમ દુખી કરે છે. હવે એમ મમ્મીને જઈને કહે, જો મમ્મી બધા મારી સાથે આવું જ કરે છે, આવું જ કરે છે બધા મારી સાથે. એમ બધું હી ઇઝ પ્લાનિંગ અ સ્ટોરી. હા, અને હજી તો આમ ફર્સ્ટ ફ્લોર ક્રોસ કરીને ઉપર ચડ્યો છે, ત્યાં બબલી નીચે ઉતરે છે, એની મોટી બેન, આવો પધારો સાહેબ. એટલે કે કેમ આમ કે છે, કેમ શું થયું? મમ્મી રાહ જોઈએ છે તમારી, બાલ્કની પરથી એને બધું જ જોયું છે. તરત લૂછે છે કે હવે તો એને બધું જ ખબર છે શું પરાક્રમ મેં કર્યા છે. એટલે ચૂપચાપ બેટ બાજુમાં મૂકે છે. હા જો મમ્મી મને માફ કર. યસ, જ્યારે આ ભાન જાગે કે મારા ભગવાન બધું જ જાણે છે, સીધા દોર થઈ જાય આપણે અને એમની પાસે આપણું દિલ ખોલી અને બધું જણાવી દઈએ. કેન્સર છે ને, ફર્સ્ટ સ્ટેજમાં ખબર પડે ને તો એની દવા થઈ શકે છે, પણ એક નાનો કાંટો પગમાં રાખી મૂક્યો હોય, 6 મહિના સુધી પડ્યો હોય તો સડો થઈ જાય, અને સડો એટલો વધી જાય કે માણસના પ્રાણ નીકળી જાય. ગમે એવું પાપ કર્યું હોય પણ જો એ ગુરુ પાસે એની આલોચના કરી નાખે તો કેન્સરનીમાંથી એ બચી જાય. એક નાનું પાપ અંદર છુપાવી રાખેલું હોય તો એ સડો એવો વધશે, આઉટ. 84 લાખ યોનિમાં રખડવાનું થશે. કેટલા જણ પત્તા રમ્યા છે, એમાં મિંડીકોટ રમ્યા છે? હા હા, બહુ મજા આવશે. તો એમાં ખબર છે કે આપણે ગમે એટલા હાથ ભેગા કર્યા હોય, ઓકે રમવા નથી, ગમે એટલા હાથ ભેગા કર્યા હોય, જ્યાં સુધી આપણા ઉપર કોટ ચડ્યો ત્યાં સુધી ચીપ કોની હોય? બસ આ આવું જ છે. ગમે એટલી ધર્મ ક્રિયા કરેલી હોય, ગમે એટલી ધર્મ, કોઈ કહેશે કે હું આટલા વર્ષથી આશ્રમમાં છું, આમ છું તેમ છું, ઘણું, પણ પોતાના પાપ ધોયા છે કે નહીં? ગુરુ પાસે નથી ધોયા. ક્ષમાપના જો નથી કરી તો શું થશે? ચીપ આવ્યા જ કરશે. અર્થાત જન્મ મરણ કર્યા જ કરવા પડશે. પુણ્ય ગમે એટલું ભેગું કર્યું હશે ને, જાઓ દેવલોક, રિટર્ન ટિકિટ સાથે, પાછા આવો, પાછા જાઓ, પાછા આવો, મોક્ષ નહીં થાય. જો મોક્ષ કરવો હોય તો એટલે જ કહેવાય છે બધી જ ધર્મ ક્રિયા કરતા સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ કંઈક હોય તો એ છે ક્ષમાપના. પેલા હૃદયને સાફ કરીએ, પેલા હૃદયને નિર્મળ કરીએ અને પછી ભગવાનને બોલાવીએ. આપણે ઘરમાં ખરાબ હોય અને આપણે કોઈને વિનંતી કરીએ આવવા માટે? ના, પેલા ઘર સાફ કરો, ઘર ઠીક કરો, ક્લીન કરો, પછી સંતોને બોલાવીએ. તો આપણા હૃદયને પહેલા સાફ કરીએ. અને એમાં અહીંયા ક્ષમાપના બહુ કામ. હવે અહીંયા એક ખાસ આ સમય, કર્મજન્ય પાપ એટલે શું? અહીંયા છેલ્લે એમ કીધું, કર્મજન્ય પાપની ક્ષમા ઈચ્છું છું. હા, કર્મજન્ય એટલે કર્મના ધક્કાથી જે થાય છે. હવે પાપ બે પ્રકારના છે, એક કર્મના ધક્કાથી થતું હોય અને બીજું પોતા થકી થતું હોય. આ સમજવાની ખાસ જરૂર છે. શું છે આની અંદર? ટ્રેનમાં ટ્રાવેલ કર્યું હશે, એકદમ પીક આર્સમાં આપણે આમ બરોબર પકડી રાખ્યું હોય, આમ ઉપર પણ પકડ્યું હોય, સાઈડમાં પણ, પાછળ એવા પહેલવાન આવી જાય ને કોઈક વખત, અને પાછા એ લોકોને ધક્કા એવા લાગે ને એટલે આપણો ધક્કો સામેવાળાને લાગે, અને જે સામેવાળાને લાગે ને એનું ફેસ જોવા જેવું હોય, આમ જોશે આમ એવા ગુસ્સાથી આપણી સામે આપણે શું કહીએ? મી નહીં, ઈ. કારણ કે અહીંયા પહેલવાન આગળ, પહેલવાન આપણે વચ્ચે હલવાઈ ગયા. હું નથી, કર્મજન્ય. આ પાછળથી ધક્કો આવે છે. હવે આ પાછળથી ધક્કો એટલે શું? સિમ્પલ એક્ઝામ્પલ, એકદમ સિમ્પલ એક્ઝામ્પલ લઈએ. સપોઝ અચાનક મને કોઈ ખરાબ વિચાર સ્ત્રીનો આવી ગયો, તો પહેલો વિચાર જે આવ્યો છે ને એ કર્મનો ધક્કો છે. કેમ? કારણ કે પૂર્વે એટલું બધું ભર્યું છે ગંદવાડ, એટલે ગંદવાડ નીકળ્યા કરે છે. તો ફર્સ્ટ વિચાર જે આવ્યો ને એ શું હતો? કર્મજન્ય. અને પછી જે 15 મિનિટ, 20 મિનિટ, અડધો કલાક જે ચલાવ્યું ને એના ઉપર, એ પોતાજન્ય હતું. તો પહેલો જે ધક્કો લાગ્યો એના માટે હું ભગવાનની માફી માંગી દઉં છું, પણ પછી મેં જે ગડબડ કરીને આગળ, એના માટે પશ્ચાતાપ એ ગુરુ પાસે લેવું પડશે, કારણ કે મેં લંબાવ્યું છે. જો એઝ યુઝ્યુઅલ આપણે કોઈ સામે દેરાણી આવી જાય એટલે પહેલો વિકલ્પ આવી જાય, સીધી દોર કરવી જોઈએ એને. તો પહેલો વિકલ્પ શું છે? કર્મજન્ય. પણ પછી જે આખું પ્લાનિંગ કર્યું ને કઈ રીતે સીધી દોર કરવી, એ શેમાં જશે?
પોતાજન્ય. ઇઝ ઇટ ક્લિયર? પહેલો વિકલ્પ માફ છે, કારણ કે મારા હાથની વસ્તુ નથી. એ કર્મોમાં જે સ્ટોક ભરેલો છે ને એ ધક્કો મારે છે, એટલે આ ખરાબ વિચાર પહેલાં આવી ગયો. પણ એ ખરાબ વિચારને ડાયવર્ટ કરી દેવો, સારા વિચારમાં કન્વર્ટ કરવો, વૈરાગ્યમાં કન્વર્ટ કરવો, એ મારો પુરુષાર્થ છે. અને છેલ્લે શું કહે છે? ઓમ શાંતિ શાંતિ. ઓમની અંદર આખો નવકાર મંત્ર આવી જાય છે. અરિહંત ભગવાનનો અ, બીજા છે સિદ્ધ ભગવાન. સિદ્ધ ભગવાન એટલે જે અશરીરી દશા પ્રાપ્ત કરી છે તે અશરીર, એનો અ પ્લસ આ. ત્રીજા કોણ છે? આચાર્ય, આચાર્યનો આ પ્લસ આ. ચોથા કોણ છે? ઉપાધ્યાયનો ઉ, આ ને ઉ ઓ થાય. અને છેલ્લે સાધુ ભગવાન અર્થાત મુનિ ભગવાન, મુનિનો મ, ઓ અને મ એડ કરે તો ઓમ. એટલે જસ્ટ હું ઓમ બોલું છું ને એમાં પંચ પરમેશજીને મારા પ્રણામ થાય છે. શાંતિ શાંતિ શાંતિ, 3 વખત શાંતિ કીધું. તો કઈ રીતે? મનથી, વચનથી, કાયાથી. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર. મારો ભૂતકાળ પણ શાંતિવાળો થાય, મારો વર્તમાન પણ શાંતિવાળો થાય, અને મારું ભવિષ્ય પણ કેવું થાય? શાંતિવાળું. આવી ભાવના કરી અને ભગવાન એન્ડ કરે છે. કેટલી સરસ ભાવના છે. હવે 5 મિનિટની અંદર ટૂલ્સ લઈ લઈએ. ટૂલ્સ એટલે શું? કે મારે આને એવરી ડે અપ્લાય કરવું હોય તો કઈ રીતે કરી શકાય? કારણ કે આખી સમાપના મને યાદ નહીં રહે. વાત સાચી છે ને? હવે આમ ક્યાં આપણે સિગ્નલ પર ઊભા હોય પાછળથી કોઈક ઠોકે તો કે આખી સમાપના થોડી આપણે યાદ કરવા બેસીએ. હવે કંઈક એવું ઇન્સ્ટન્ટ જોઈએ છે, આમ ફાસ્ટ આપણે એને અપ્લાય કરી શકીએ તો લખી લો KSHAM. જો આવી રીતે પાછલા પાના ઉપર આમ ઊભું લખી લઈએ. KSHAMAPNA ક્ષમાપના. હા હા, એટલે કે ના બે ત્રણ વર્ડ્સ જ આવશે. KSHAMAPNA. કે એટલે કાંઈક થયું, કે કાંઈક થયું, 12માં કાંઈક થયું. લખ્યું? એસ એટલે સાથે અંતર અશુદ્ધ થયું. સાથે અંતર અશુદ્ધ થયું. લખ્યું? હેચ એટલે હેચ. હવે શું કરવું? બરાબર? હવે શું કરવું? કેવું સરસ છે ખબર છે? આ શબ્દ આમ 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 કરી શકીએ સમાપના. આખી સમાપના આની અંદર આવી જશે. હવે શું કરવું? તો પછી એ છે ને, એ ફોર આત્મનિરીક્ષણ. આત્મનિરીક્ષણ કરવું ને, કે એવું શું થયું મારાથી કે મારા અંદરમાંથી આ કચરો બહાર નીકળ્યો. એમ એટલે મારો દોષ. આત્મનિરીક્ષણમાં આપણો દોષ ગોતવાનો છે. પછી આપણે બીજાના, જો એને આવી રીતે વાંકું વાંકું નહીં બોલ્યું તો મને ગુસ્સો ના આવે, એમ નહીં રાખવાનું. મારો દોષ એમાં ગોતવાનો છે. બધાએ પોતાની અંદર જોવાનું છે, આજુબાજુમાં નહીં. અચ્છા, એ એટલે એ પેલાનો એ હતો. હવે એમ પછી બીજો એ આવે છે ને, અપરાધ મુક્તિની ભાવના. દોષ તો પકડાશે ને આપણને, મારો દોષ, પછી એનાથી મુક્ત થવાની ભાવના પણ હોવી જોઈએ ને. આપણે તો એક્સેપ્ટ કરી લઈએ છીએ. એટલે અહીંયા ખાસ છે અપરાધ મુક્તિની ભાવના. પી એટલે શું? પશ્ચાતાપ. અંદરમાં દુઃખ થવું જોઈએ, વેદન થવું જોઈએ. એન એટલે શું? નવો દોષ ન કરવાની પ્રતિજ્ઞા. નવો દોષ ન કરવાની પ્રતિજ્ઞા. પ્લસ શક્તિ માગવી. આપણે હતું ને ઓલાની અંદર કે ગુરુ પાસે વિનંતી કરે છે કે આ દોષ હું પાછો ન કરું, એના માટે મને શું કરજો? હેલ્પ કરજો, પ્લીઝ હેલ્પ મી. અને લાસ્ટમાં જે એ છે આત્મશુદ્ધિ. આત્મશુદ્ધિ. આ બધું કરી સમાપના કરીને છેલ્લે શું પરિણામ મળવું જોઈએ? મારો આત્મા શુદ્ધ થવો જોઈએ, મને શુદ્ધતા ફીલ થવી જોઈએ. જો આ ન થઈ તો શું કરવાનું? ગો બેક ટુ કે. પાછું રિપીટ કરો, ક્યાંક ચૂકી ગયો છું. આ એટલું વન્ડરફુલ છે. હવે જ્યાં ક્યાંય પણ થાય ને આ સીધું અપ્લાય કરવાનું, આમાં બધું જ આવી જાય. ધીસ ઇઝ અ પ્રેક્ટિકલ ટૂલ. વી કેન અપ્લાય એનીવેર એની ટાઈમ વિધિન 2 મિનિટ્સ. ગુડ. અને સમાપના હવે એવી હોવી જોઈએ ને
એ માત્ર સવાર અને સાંજ નહીં, આપણું જીવન બનવું જોઈએ, આપણું શ્વાસ બનવું જોઈએ. અને કઈ રીતે બનશે? તો આપણે છે ને હવે સમાપનાના અમુક સેન્ટેન્સીસ છે ને આપણા જીવનની અંદર ઘુસાડીએ. ફોર એક્ઝામ્પલ, દેરાસરમાં જશું તો હવે કયું સેન્ટેન્સ આવશે? કયો મને. વેરી ગુડ. તમે નિરાગી, નિર્વિકારી, બસ અંદર એન્ટર નથી થયા અને સમાપનાની આ લાઈન સ્ટાર્ટ થઈ જશે. ધ્યાન કરવા બેસું ત્યારે જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું તેમ તેમ તમારા તત્વના ચમત્કારો. સો આવી રીતે આપણે છે ને આપણા લાઈફની અંદર બધે ફિટ કરી દેવાનું. ઓફિસમાં એન્ટર થશે ત્યારે કયું બોલશે કે એક પળ પણ તમારા કહેલા તત્વની શંકા ન થાય, તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર રહું. શોપિંગ મોલમાં 4 કલાક બગાડ્યા પછી વિધિ તું શું બોલશે? હું ભૂલ્યો, આથડ્યો, રજળ્યો અને અનંત પૈસા મારા પપ્પાના વાપરી નાખ્યા. યસ, આવી રીતે આપણે. અને ગુરુદેવ તો એટલું સરસ કીધું કે તમે તમારો શબ્દ એડ કરો એની અંદર. જ્યારે ઝઘડો થાય ને ભાઈ સાથે, તો હું ભૂલ્યો, પછી હું ઝઘડ્યો, પછી મેં માર્યું, પછી મેં આ કર્યું, પ્રભુ મેં આવી મિસ્ટેક્સ કરી. તો આ ક્ષમાપના પ્રેક્ટિકલ બનશે, આપણા શ્વાસમાં નહીં, આપણા લોહીમાં ઉતરશે અને ત્યારે જ સાચી ક્ષમાપના થઈ કહેવાશે. અરે મુસ્લિમ્સ પાસેથી એક શીખવા જેવું છે. 5 વખતની નમાઝ ગમે ત્યાં હોય, એ લોકો સ્ટેશન ઉપર હોય ને, એ લોકોની ચટાઈ પાથરશે ને કનેક્શન કરશે, એ લોકોનું નમાઝ પડશે એ લોકો. અને આપણે એક વખત ક્રમ કરવાનો હોય, એમાં એક ઠેકાણા ન હોય. તો આપણે તો બધામાંથી સારું લેવાનું કે નહીં? આપણે પણ એ લોકોની જેમ 5 વખત આત્મનિરીક્ષણ કરશું દિવસમાં. સવારે ચા નાસ્તો કરવા બેસે, આખી રાતમાં જે ગડબડ થઈ છે એની વિચારણા કરી લો, ક્ષમાપના કરી લો. બપોરે ઓફિસમાં જમવા બેઠા 12 વાગે, તો 8 વાગ્યાથી લઈને 12 વાગ્યા સુધીમાં ઓફિસે પહોંચતા સુધીમાં જેટલી ગડબડ કરી, માફી માગી લો, આત્મનિરીક્ષણ કરી લો. પછી કોફી પીતી વખતે ઓફિસમાં કેટલા ડીશુમ કર્યું એનું કરી લો. સાંજે 6 વાગે જ્યારે ઘરે આવીને જમીએ છે પાછું કરી લો. અને રાત્રે થઈ ગયા ને 5 વખત. 5 વખત આપણે પણ મુસ્લિમ્સની જેમ એવું કરશું કે આપણને જોઈને એમ કે યાર તમે બહુ ક્ષમાપના કરતા લાગો છો યાર, કારણ કે તમે ઓલવેઝ કનેક્ટેડ દેખાઓ છો. યસ, વી કેન ઓલ્સો ડુ ધીસ ટાઈપ ઓફ નમાઝ ઓર ધીસ ટાઈપ ઓફ આત્મનિરીક્ષણ. પાછું એમ નહીં કહેતા મારો નમાઝનો ટાઈમ થઈ ગયો છે. કોઈ પૂછે શું થઈ ગયું ભાઈ? ના, શિબિરમાં કીધું નમાઝ કરવાનું છે. અરે નમાઝ એટલે આત્મનિરીક્ષણ કરવાનું છે, કનેક્શન કરવાનું છે. કરશું આપણે બધા? તો આવી રીતે આપણા જીવનની અંદર આપણે અપ્લાય કરશું. અને હવે તો એવું થશે ને, દાન કરવા જશું ને, આપણે દાન આપશું ને તરત યાદ આવશે દયા, શાંતિ, ક્ષમા અને પવિત્રતા. આ દયા જે કરું છું હું, એ એના માટે કરું છું કે મારા માટે કરું છું? મારી સ્વદયા થઈ ગઈ છે કે નથી થઈ? આ રીતે જેટલી ક્ષમાપના આપણા જીવનમાં ઉતરશે એટલી જ સક્સેસ આપણને મોક્ષ માર્ગમાં ઉતરે. તો આપણે બધા સંકલ્પ કરીએ છીએ. 2-4 જણ જ હા પાડે છે. આપણે બધા મળીને સંકલ્પ કરીએ કે ક્ષમાપના અમારા શ્વાસોશ્વાસમાં નહીં પણ અમારા રગે રગની અંદર ઉતારશું. એ અમારું પ્રોમિસ પરમ કૃપાઉદેવને છે. અને છેલ્લું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ ધીસ શિબિર, આનો પ્રેક્ટિકલ સ્વાદ ચાખવો છે ક્ષમાપનાનો. તો આપણે 2-2 જણની પેર બનાવશું. હા, એક કામ કરીએ છે ને, આપણી પાસે સમય બહુ જ ઓછો છે. એક તો 5 મિનિટ વચ્ચે ગઈ ને એટલે એક 10 મિનિટ વધારે થશે. આપણે આ પ્રયોગ કરી લઈએ અને પછી આપણે ક્વેશ્ચન્સ કરીએ છે ને. આ પ્રયોગ રહી જશે, રાઈટ? તમારે બધાને ઉઠવું છે? ઉઠી જાઓ, ચાલો બધા ઉઠી જઈએ. હાશ, stretch out, twist, झटकास, shoulders, turn to the right. છેલ્લો મસાજ છે આ શિબિરનો. ઘરે બોલાવતા નહીં હો ભાઈ, તમે સારું કરો છો, ઘરે આવજો ને. અથવા તો પછી શિબિર પત્યા પછી અરે એક વસ્તુ તો બહુ સુપર હતી હો, એક્સલન્ટ હતી. શું? સરસ ધુમા ઉમા મારીને આ છેલ્લું છે. થોડાક ગલગલિયા. ટુ ધ લેફ્ટ. દર્શન સાહેબજીને ખાલી મેસેજ આપજે કે 10-15 મિનિટ વધારે થશે, એટલે એવું ન થાય કે એમને ડિસ્ટર્બ થઈ જાય. જસ્ટ ગીવ ધ મેસેજ કે 10 મિનિટ વધારે થશે.
ફાઇન. લિટલ બિલ ઓફ ગલગલિયા. થોડુંક જોગિંગ કરી લે. શ્રેયાત્મ સ્વરૂપ પરમ ગુરુ, 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 શ્રેયાત્મ સ્વરૂપ સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, શ્રેયાત્મ સ્વરૂપ પરમ ગુરુ, શ્રેયાત્મ સ્વરૂપ પરમ ગુરુ, શ્રેયાત્મ સ્વરૂપ પરમ ગુરુ, સહજાત્મ સ્વરૂપ શ્રેયાત્મ સ્વરૂપ પરમ ગુરુ, શ્રેયાત્મ સ્વરૂપ પરમ ગુરુ, શ્રેયાત્મ સ્વરૂપ પરમ ગુરુ, શ્રેયાત્મ સ્વરૂપ પરમ ગુરુ, શ્રેયાત્મ સ્વરૂપ શ્રેયાત્મ સ્વરૂપ પરમ ગુરુ, શ્રેયાત્મ સ્વરૂપ પરમ ગુરુ, શ્રેયાત્મ સ્વરૂપ સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, શ્રેયાત્મ સ્વરૂપ પરમ ગુરુ. જમ્પ. થોડુંક હસી લઈએ, છેલ્લું હસી લઈએ આપણે. બસ જેમ મમ્મી કે ને હસી લે બેટા, પછી રડવાનું છે તારે. બહુ હસશે ને તો પછી બહુ રડશે. તમારો છું ઓ ગુરુદેવ, ક્ષમા કરો, આજ્ઞાતા તો ઓમ. આને પેલા બરોબર સમજી લે, કારણ કે જો આ બરોબર નહીં સમજ્યા ને તો એની ઇફેક્ટ નહીં આવે. બેની પેર બનશે, સામ સામે આમ બેઠા હશે, અને પછી હું કહીશ કે યાદ કરી લો જે દોષ કર્યા છે એ. પછી હું કહીશ કે એ પોતાના દોષ કહેવાનું સ્ટાર્ટ કરશે. એટલે શું કરવાનું? એકબીજાના હાથ પકડવાના છે. એકબીજાના હાથ પકડી અને હું કહું ને કે એ સ્ટાર્ટ કરે. આ એટલું ઇમ્પોર્ટન્ટ છે કારણ કે આઈ હેવ એક્સપિરિયન્સ. લોકો જ્યારે હું આ ઇન્સ્ટ્રક્શન્સ આપતો હોઉં છું ને ત્યારે સાંભળતા નથી અને ટોટલ મેડિટેશન ગોઝ ફ્લોપ. અને પછી મને એટલો અફસોસ થાય કે ધીસ વોઝ ધ બેસ્ટ પાર્ટ ઓફ સમાપના એન્ડ ધેટ દે હેવ મિસ્ડ આઉટ. એટલે ખાસ કહું છું, બરાબર સાંભળી લો હું શું કહું છું. એકબીજાના હાથ પકડ્યા છે, પછી હું કહું છું એ સ્ટાર્ટ કરે. એટલે એ છે ને પોતાના દોષ કહેવાનું સ્ટાર્ટ કરશે. ફોર એક્ઝામ્પલ, હું એમ કહું કે મિતાબ, જે વ્યક્તિ પ્રત્યે દોષ થયો ને એનું નામ લેવાનું. મિતાબ, તારી સાથે મેં ફ્રેન્ડશિપ કરી, પણ મેં એક વાર તારી સાથે કપટ કર્યું હતું, મેં તારી સાથે આ ખોટું બોલ્યો હતો અને મેં તને આઈ એમ વેરી સોરી, પ્લીઝ ફરગીવ મી. આ જે 3 શબ્દ છે એ મોટેથી બોલવાના છે. વેરી ઇમ્પોર્ટન્ટ. કોઈ વાર ઓલો દોષ આપણે સ્લોલી બોલીએ તો વાંધો નથી, કારણ કે આપણે એમાં વિવેક રાખવાનો છે, કારણ કે આપણો કચરો કંઈ બીજાના મગજમાં નાખવાનો નથી આપણે. પણ ઇટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. એ બહુ જ અગત્યનું છે કે પ્લીઝ ફરગીવ મી, અથવા તો કૃપા કરીને મને માફ કરો. શું બોલવાનું છે? પ્લીઝ ફરગીવ મી. બધા બોલો એક સાથે, પ્લીઝ ફરગીવ મી, અર્થાત મને માફ કરો. હવે આટલું બી સાંભળશે ને એટલે બી એ શું કરવાનું છે ખબર છે? એને કહેવાનું થેન્ક યુ. થેન્ક યુ, આઈ સેટ યુ ફ્રી. અથવા ગુજરાતીમાં એને કહેવાય છે આભાર, હું તને મુક્ત કરું છું. વેરી ઇમ્પોર્ટન્ટ. સમજી ગયા? પહેલા એ વ્યક્તિનું નામ. અચ્છા, દોષમાં પણ છે ને વિવેક રાખવાનો છે, કયા દોષ કેવા કયા ન કેવા, એમાં વાંધો નથી. પણ આ 2 વસ્તુ તો મોટેથી બોલવાની છે. કઈ વસ્તુ? પ્લીઝ ફરગીવ મી. કારણ કે જો આપણે મોટેથી નહીં બોલે ને તો સામેવાળાને ખબર જ ન પડે. અને મેં જોયું કે ઓલો આમ ને બેઠો રહે 10 મિનિટ સુધી, ઓલાને સંભળાય એવી રીતે બોલવું છે. એટલે કહું છું આ ઇન્સ્ટ્રક્શન્સ બરાબર સાંભળી લો. પહેલા શું બોલવાનું? સૌથી પહેલા એ વ્યક્તિનું નામ, પછી દોષ. દોષ પૂરો થાય. અચ્છા, દોષ એટલે આખી કથા પૂરી નથી કરવાની અહીંયા, આખા ભવાના બધા જ દોષ બોલીને પછી પ્લીઝ નહીં, દરેક દોષ પૂરો થયો એટલે પ્લીઝ ફરગીવ મી. પછી કોઈ બીજા વ્યક્તિનું નામ લેવું હોય તો એ પણ લઈ શકાય છે. અને આમાં એક બહુ ઇમ્પોર્ટન્ટ છે, ઘણી વખત તો જે ખોટું કર્યું છે એમ નહીં, પણ જે સારું કરવા જેવું હતું એ નહોતું કર્યું, એ પણ બહુ ઇમ્પોર્ટન્ટ. ફોર એક્ઝામ્પલ, હું એમ કહું, પપ્પા, આજ સુધી મેં તમને બધી કમ્પ્લેન્સ જ આપી છે, મેં કોઈ દિવસ તમને રિસ્પેક્ટ નથી આપ્યું, મેં કોઈ દિવસ તમારી સાથે પ્રેમથી વાત નથી કરી, કોઈ દિવસ મેં તમને નથી પૂછ્યું કે તમને શેની જરૂર છે. આજ સુધી મેં ગિફ્ટ તમારા લોકો પાસેથી માગી હશે, પણ કોઈ દિવસ એક નાની ગિફ્ટ પણ તમારા માટે લાવ્યો નથી.
પ્લીઝ ફોરગીવ મી. આટલું બોલશે એટલે સામેવાળો શું કહેશે? થેન્ક યુ, આઈ સેટ યુ ફ્રી. આમાં એટલી સરસ ભાવના છે કે જ્યારે આપણે હાથ પકડીએ છીએ ને તો આઈ એમ ફિલિંગ કે હું એ વ્યક્તિની હાથ પકડી રહ્યો છું. કારણ કે આંખ તો ત્યારે બંધ છે. કોઈને વ્યક્તિને રાખવા હોય અને પોતાના સદગુરુ રાખવા હોય તો મેં મારા ગુરુદેવના હાથ પકડ્યા છે અને હું મારા બધો કચરો જે મેં કેટલા વર્ષોથી અંદર ભરી રાખ્યો હતો એ આજે મારે ખાલી કરી નાખવો છે. અને એટલે જ મેં હોમવર્ક આવીને કરીને આવવાનું કીધું હતું કે હવે આ સમય પાછો મળશે નહીં. એક 10 મિનિટની પ્રક્રિયામાં છે, પણ 10 મિનિટમાં આપણે આખી જાતને પવિત્ર કરી નાખવાની છે. જેટલું જેટલું છુપાવી રાખ્યું હતું, મનમાં રાખ્યું હતું, એ બધું કહી દેવાનું. ક્લિયર છે? એનો સમય પૂરો થશે એટલે હું કહીશ કે હવે બી સ્ટાર્ટ કરશે. એટલે પછી બી એ કહેવાનું. શું કહેવાનું? બી એ પેલા વ્યક્તિનું નામ, પછી દોષ, પછી પ્લીઝ ફોરગીવ મી. એ એટલે મોટેથી હોવું જોઈએ કે બીજાને પણ ભલે સંભળાય. ક્લિયર? અને આ સંભળાય એટલે બી એ શું કરવાનું? થેન્ક યુ, આઈ સેટ યુ ફ્રી. હું તને મુક્ત કરું છું. એટલું વન્ડરફુલ છે. એટ ધ એન્ડ ઓફ ઇટ યુ વિલ ફીલ કે યસ, હું મુક્ત થઈ ગયો છું. કારણ કે કેટલા પાપ હતા એ મેં કોઈને કીધા નથી, મેં હિંમત નથી કરી. પણ આજે હું એકદમ ધીમેથી એ પાપ બધા કહી દઉં છું. મારા ગુરુ સાંભળે છે, મારા પરમ કૃપાદેવ સાંભળે છે અને એ મને માફ કરશે. ક્લિયર છે બધા? એકદમ ક્લિયર છે. શું મોટેથી બોલવાનું છે? અને પછી શું કહેવાનું છે? 2-3 વસ્તુ સમજી લેજો. હવે આપણે જ્યારે પાર્ટનર્સ કરશું ને તો યુ કેન સિલેક્ટ યોર ફ્રેન્ડ, યોર બ્રધર, જે યોર હસબન્ડ વાઈફ પણ સાથે બેસીને કરી શકીએ છીએ, એમ પણ પોસિબલ છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ કે ટેક અ કમ્ફર્ટેબલ પોઝિશન. અમુક લોકો આમ બેસે, પછી આમ પકડે, 15 મિનિટ સુધી આમ બેઠા હોય અને પછી કે અરે દુઃખી ગયું. પણ કોને કીધું તો આવી રીતે બેસવાનું? એટલે યુઝ કોમન સેન્સ. ખુરશીમાં હોય તો એ લોકો ફરી જજો, સામ સામે આવી હાથ પકડજો, બી કમ્ફર્ટેબલ. અને એવો ટાઈટ નહીં પકડતા ઓલાને ગભરામણ થાય, ઓલો કે જલ્દી છોડવા, મારે મુક્ત થવું છે. એકદમ લાઇટ, પ્રેમથી. ઓકે, એવરીબડી ઇઝ ક્લિયર? વી આર સ્ટાર્ટિંગ. પણ એની પહેલા હા, ગુજરાતીમાં મેં કીધું ને, મને માફ કરો, કૃપા કરીને મને માફ કરો. જો પહેલા નામ લેવાનું છે, પછી આપણો દોષ કહેવાનો છે. દોષ પૂરો થાય, આ ગુજરાતી વાળા બોલજો. શું બોલવાનું છે દોષ પૂરો થાય એટલે? મોટેથી. જે ગુજરાતીમાં બોલવાનું એ બધા મોટેથી બોલે. કૃપા કરીને મને માફ કરો. ભીખ માંગવાની છે માફ કરવા માટે. શું કહેવાનું? મોટેથી બોલો. હજી એક વાર મોટેથી બોલો. વેરી ગુડ. અને આ થઈ જાય પછી સામેવાળો જે પાર્ટનર છે એને શું કહેવાનું છે? આભાર. અને પછી શું? હા, મેં તને મુક્ત કર્યો. મોટેથી બોલો બધા. થઈ ગયું? સેટ? ક્લિયર? પાક્કું? ડન? મારા વચ્ચે ઇન્સ્ટ્રક્શન્સ નહીં આપવા પડે ને? શ્યોર? ચાલો સ્ટાર્ટ. સેટ આપણે 5 વાગ્યા સુધીમાં પૂરું કરવાનું છે. આઈ વોન્ટ ફૂલ અટેન્શન. અહીં આવીને કે મને It is not possible. કરું છું. ઓકે ફાઇન. બધા તૈયાર છે? બધા તૈયાર છે? હજી મેં ફરવાનું કીધું નથી. એક મિનિટ. પરમ કૃપાઉદેને જોઈએ, આપણે એમની આંખમાં જોઈએ અને હૃદયથી પ્રાર્થના કરીએ. મારા દરેક પાપ મારે ધોવા છે. આ અવસર પાછો મને મળે કે ન મળે, કોઈ મારો દેહ છૂટી જાય એટલે મારે ચૂકવું નથી. કૃપા કરી મને ખૂબ શક્તિ આપો, મને ભક્તિ આપો. આ અવસર મારે ચૂકવો નથી પ્રભુ. તમારી કૃપા વડે જ આ થઈ શકે એમ છે. તમારી શક્તિ વડે જ આ શક્ય છે. પ્લીઝ 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 મારા હૃદયમાં મારી સાથે રહો, જેથી કરીને હું મારા બધા જ પાપ ધોઈ નાખું. ઓમ. હવે બધા પોતપોતાના પાર્ટનર સિલેક્ટ કરી લે. ખુરશી ઉપર છે એ લોકો ખાસ
ખુરશીને ફેરવી લે એટલે સામ સામે આવી જાય. વાત કરી સાહેબજી આ રીતે છે એક લાસ્ટ પ્રયોગ બાકી છે સાહેબજીએ કીધું લગભગ 5-7 મિનિટ અંદર પતી જાય 5 વાગ્યા સુધીમાં થઈ જશે. 5-7 મિનિટના અંદર પતી જાય 5 વાગ્યા સુધીમાં થઈ જશે. સાહેબજીના પછી 10 મિનિટ 5 વાગે શાર્પ કરી જો એક વાત તને કહી જોઈતું હોય હું કરી નાખીશ. ઇટ વિલ નોટ ગીવ એન ઇફેક્ટ દેન પ્લીઝ ડોન્ટ ટેલ મી આઈ વિલ ડુ ઇટ. યુ વોન્ટ ઇન 3 મિનિટ્સ 4 મિનિટ્સ આઈ વિલ 10 રિક્વેસ્ટ મેં કીધું 2 વાર સાહેબજી 2 વાર એક જ વસ્તુ કીધા ઓકે ફાઇન તો હું બતાવી દઉં છું. આઈ ટેકિંગ ધ કોલ યુ ટેલ મી. પહેલાં એ નક્કી કરી લો એ કોણ છે બી કોણ છે કારણ કે આંખ બંધ કર્યા પછી છે ને કન્ફ્યુઝન થશે. 3 ન હોય 3 ન 2 સામ સામે કોઈકને કોઈક મળશે. આ વિધિને લઈ લે વિધિ કર. આવું થઈ ગયું છે બધું ક્લિનિક. કોઈ બાકી છે તો હું પાર્ટનર ગોતી આપું. બાકી છે તું? હા તો અહીંયા જરૂર છે. કોને જરૂર છે? કોણ બાકી છે એ હાથ ઊંચો કરે. આઈ થિંક વિધિ યુ હેવ ટુ ડુ નો ચોઇસ. કોઈ બાકી હોય તો હાથ ઊંચો કરે પ્લીઝ. ક્લિયર? સ્ટાર્ટ કરશું આપણે. કોણ બાકી છે ઊભો થઈ જાય. આ ભાઈ બાકી છે ચલો આપણે બે સાથે કરશું. કોઈ બાકી છે? સુરેશજી બાકી જ છે ને? તમે એમની સાથે છો? કોણ બાકી છે બીજું? કોઈ એક અમને કંપની આપશે? દર્શન બાકી છે ને? હા દર્શન બાકી છે. આવી જા બેસી જા. કમ્ફર્ટેબલ પોઝિશન છે. થોડાક આમ નજીકમાં બેસજો. સ્વિનીને સમજાઈ ગયું બધું બરોબર? સાંભળ્યું છે ને? રેડી? આંખ બંધ. ઓમ. ટોટલ મૌન. હવે કૃપાઉદેવને પ્રાર્થના કરી એ સ્ટાર્ટ કરશે બોલવાનું. વ્યક્તિનું નામ, દોષ, મોટેથી. પ્લીઝ ફરગીવ મી મોટેથી બોલવાનું છે. આજુબાજુવાળાને સંભળાય એ રીતે. આપણે દોષ બોલવાના છે. સો યુ હેવ જસ્ટ 5 મિનિટ્સ. ડોન્ટ મિસ ધીસ ઓપોર્ચ્યુનિટી. આપણે ગુરુના જ હાથ પકડ્યા છે. દોષ બોલતા કોઈ વાર રડવું આવે તો રડી લેવું. આ ધોવાઈ જશે પાપ એની અંદર. થેન્ક યુ આઈ સેટ યુ ફ્રી પણ મોટેથી બોલવાનું છે. સામેવાળાને એમ ફીલ થવું જોઈએ કે હું ફ્રી થઈ રહ્યો છું. આંખ બંધ રાખજો. એ વ્યક્તિને જે દુઃખ પહોંચાડેલું હોય એનું વર્ણન પણ કરી શકાય છે કે એ વ્યક્તિને કેટલી તકલીફ પહોંચી હશે.
ભીખ માગવાની છે માફીની, હૃદયથી માગવાનું છે. કોઈ સારા કૃત્ય ન કર્યા હોય એની પણ માફી માગી શકાય છે. મા બાપને યાદ કરીએ, એ લોકોની સાથેનું વર્તન યાદ કરીએ. કોક વાર કેવા કર્કશ વચન આપણે બોલ્યા છે. એ માટે હવે ખાલી 1 જ મિનિટ બચ્યું છે. હજી જે કહેવું હોય એ કહી દે. અવસર પાછો નહીં આવે. આ પાપને મારા હૃદયમાં છુપાવીને રાખ્યું તું આટલા વર્ષોથી. કોઈને ખબર નહોતી. આજે હું મારા ગુરુને કહું છું. એનો સમય પૂરો થઈ રહ્યો છે. એકાદ બાકી હોય તો કહી દે. રડવું આવે તો રડી લેવું, દિલ ખોલીને રડી લેવું. પાપ ધોવાઈ રહ્યા છે, સંકોચ ન રાખવો. ઓમ. હવે બી સ્ટાર્ટ કરશે. એનો સમય પૂરો થયો. હવે બી કહેવાનું સ્ટાર્ટ કરશે. ભીખ માગીએ મોટેથી, પ્લીઝ પ્લીઝ ફોરગીવ મી, એવો ભાવ આવવો જોઈએ અંદરથી. થેન્ક યુ, આઈ સેટ યુ ફ્રી, તને મુક્ત કરું છું. આ જીવનની છેલ્લી 2-3 મિનિટ બાકી છે. કોઈ વાર મારો દેહ આજે જ છૂટી જાય તો આ પાપને મારા અંદરમાં રાખીને મારે નથી જવું. પ્રભુ, કેટલો કશાય, કેટલો ક્લેશ મેં કર્યો છે, કેટલાના જીવને મેં દુભાવ્યા છે. પ્રભુ, હું બધાને ખમાવું છું. અત્યારે એ વ્યક્તિઓના નામ લઈ લઈને ખમાવું છું. ગુરુદેવ, મને હેલ્પ કરો, મને મદદ કરો, મારા દિલને ખોલવામાં હેલ્પ કરો. મારે આ દોષ લઈને નથી ફરવું. હવે ભીખ માગે માફ કરવા માટે. મેં બહુ દુઃખ આપ્યું છે. મારા થકી ઘણા લોકોને તકલીફ પડી છે. મેં કોઈના સુખનો વિચાર નથી કર્યો. મેં કોઈ સારા કૃત્ય નથી કર્યા. અરે ગુરુની પણ માફી માગી લઈએ કે તમારી એક્સપેક્ટેશન્સ પ્રમાણે મેં નથી કર્યું. તમને જોઈએ છે એવું વર્તન હું નથી આપી શક્યો. છેલ્લી 1 મિનિટ બાકી છે. છેલ્લી 1 મિનિટ બાકી છે. બધું બોલી કાઢો. હૃદયને ખાલી કરી નાખીએ.
છેલ્લી 30 સેકન્ડ છે. કોઈ બાકી રહી ગયો હોય તો કહી દઈએ દોષ. બસ સમય પૂરો થાય છે. હવે અહીંયા આપણે વિરામ લઈએ છીએ. આંખ બંધ છે. ધીમેથી આપણી આંખ ખોલીએ. બંને વ્યક્તિ આંખ ખોલે છે અને સામેવાળાની આંખમાં જોઈએ. પરમ કૃપાળુદેવના દર્શન કરીએ. એની અંદર એ વ્યક્તિના આંખમાં જે વ્યક્તિ પ્રત્યે મેં દોષ કર્યો છે એને જોઈએ. એના હાથને આપણા હાથમાં લઈ લઈએ. મેં તને ખૂબ તકલીફ આપી છે ભાઈ, મારે તને ખૂબ પ્રેમ આપવો છે, ખૂબ પ્રેમ આપવો છે. હાથને હૃદય પાસે લઈ જઈએ. મન થાય તો એ વ્યક્તિને ભેટી લઈએ, જાણે એ વ્યક્તિને જ ભેટતા ન હોય આપણે. મને માફ કર પ્રભુ, તારા અંદરમાં રહેલા પરમાત્માને હું ભેટું છું. હું તને નહીં, મારા ગુરુને ભેટી રહ્યો છું. ભેટી લ્યો, ભેટી લ્યો. આ અવસર પાછો નહીં મળે. હૃદય ખોલીને રડી લો. આ હૃદય અત્યારે ખુલ્લું થયું છે, કોને ખબર પછી ખુલે ન ખુલે. પ્રભુ ભેટી લ્યો એકબીજાને. કેમ આ દિવાલ વચ્ચે આવે છે અહંકારની? તોડી નાખો. મારા પરમાત્માને, મારા ગુરુને ભેટી રહ્યો છું. મારું હૃદય ખાલી કરી રહ્યો છું. ફરી એ વ્યક્તિના આંખમાં આપણે જોઈએ અને ખૂબ પ્રેમ આપીએ. તારું ભલું થાય, તારું મંગલ થાય. મેં આજ સુધી કદાચ મેં ખૂબ ખરાબ ઈચ્છ્યું હોય તારા માટે, પણ આજે હું તારા માટે બહુ સારું ઈચ્છું છું. તારું મંગલ, તારું ભલું, તને સદગુરુની પ્રાપ્તિ થાય, તારો પણ મોક્ષ થાય, તને પણ પરમ કૃપાળુદેવનું યોગ સાર્થક થાય. હવે આપણે બધા પરમ કૃપાળુદેવ તરફ દ્રષ્ટિ કરીએ. ફરી જઈએ, પરમ કૃપાળુદેવના આંખમાં જોઈએ. હે ભગવાન મહાવીર, હે તીર્થંકર ભગવાન, તમે કેટલી કરુણા કરી. આપે કરુણા કરી અને મને પ્રતિક્રમણનું સૂત્ર આપ્યું પ્રભુ. 6 આવશ્યક આપ્યા, પણ એનું મહાત્મ્ય મને સમજ્યું નહીં. પ્રભુ, તમારી આ કરુણા માટે હું તમારો આભાર માનું છું. તમારો અનંત ઉપકાર છે અમારા ઉપર. હે પરમ કૃપાળુદેવ, તમારી કેટલી કરુણા કે આ પ્રતિક્રમણને સમાપના રૂપે કરી અને ગુજરાતીમાં એકદમ સિમ્પલ કરી અને મને આપી. નાનપણથી હું સમાપના કરતો તો પ્રભુ, પણ એના અર્થ, એના ભાવ. હે સદગુરુદેવ, આપની અનંત અનંત કૃપા છે કે આપને મારો વિચાર આવ્યો અને મારા માટે આ કર્યું તમે પ્રભુ. આપના ઉપકાર અનંતા છે પ્રભુ, અનંતા છે. એટલે જ આજે હું સંકલ્પ કરું છું કે આજ પછી સમાપના હું અત્યંત ભાવપૂર્વક કરીશ, હૃદયથી કરીશ, દિલથી કરીશ અને દર વખતે મારા પાપને હું ધોઈશ પ્રભુ. પ્રભુ તે મને જે આપ્યું છે બદલો હું શેવાળું. બસ તારી ભક્તિ કરી કરીને, તારી ભક્તિ કરી કરીને
મારા મનડાને વાળું. પ્રભુ તે મને જે આપ્યું છે એનો બદલો હું શેવાળું. ભસ તારી ભક્તિ કરી કરીને, તારી ભક્તિ કરી કરીને મારા મનડાને વારું. ઓમ. આ સમાપના સમજાવતા મારી કોઈ ક્ષતિ થઈ હોય, જ્ઞાનીની આજ્ઞા વિરુદ્ધ, એમના આશય વિરુદ્ધ કાંઈ પણ ઓછું દીક ભૂલાયું હોય તો સાહેબજી આપની સાક્ષીએ હું મારું દુષ્કૃત્ય મિથ્યા થાવ એવી હું ભાવના ભાવું છું. બધાને આ સમાપના સમજાવતા કોઈના પણ દિલને ક્યાંક દુભાવ્યું હોય, કોઈને પણ મારા થકી કાંઈ તકલીફ થઈ હોય તો હું બધાને મિચ્છામી દુક્કડમ કહું છું.